શું કહેશો બંધારણને સરળ ભાષામાં? કોઈ એક એવો દસ્તાવેજ કે જેમાં ચોક્કસ વ્યવસ્થા તંત્ર ને ચલાવવા માટેના પાયારૂપ જેટલા પણ નીતિ નિયમો હોય, સિદ્ધાંતો હોય, એનો લિખિત સંગ્રહ કરવામાં આવેલો હોય. દસ્તાવેજને શું કહેશો? બંધારણ. બંધારણ એવું નથી કે કોઈ દેશનું જ હોય. બંધારણ તો કોઈ સંગઠનનું પણ હોઈ શકે, કોઈ સંસ્થાનું પણ હોઈ શકે, કોઈ કંપનીનું પણ હોઈ શકે. પણ કન્ડિશન કોમન હશે. અને કન્ડિશન કઈ હશે? આ પૈકીના કોઈ પણ પોતે કેવા હોવા જોઈએ? સ્વતંત્ર. કોઈ વ્યક્તિ સ્વતંત્ર છે એની વ્યાખ્યા શું? બોલો. કોઈ વ્યક્તિ સ્વતંત્ર છે એની વ્યાખ્યા શું? જણાવો. પોતાના નિર્ણયો. કોઈ દેશ સ્વતંત્ર છે એની વ્યાખ્યા શું? સ્વતંત્ર ને અંગ્રેજીમાં શું કહેશો? ફ્રીડમ. સાર્વભૌમ એને અંગ્રેજીમાં શું કહેશો? બોલતા જાવ ને, કામ પતાય તો. અંગ્રેજીમાં શું કહેશો એને? સોવરેન. તો ગુલામને અંગ્રેજીમાં શું કહેવાય? ક્યાંક અંગ્રેજી શબ્દો કામમાં આવશે ત્યાં આપણે એનો ઉપયોગ કરવાનો થશે બંધારણમાં. ગુલામને કહેવાય લીગલ લેંગ્વેજમાં કોલોની. કોલોની. તમે જો ડોમિનિયન બોલશો તો એને શું કહેશો ગુજરાતીમાં? સંસ્થાનિક સ્વરાજ. સ્વરાજ બે પ્રકારના હોય, સંસ્થાનિક અને પૂર્ણ સ્વરાજ. ઇતિહાસમાં બંને શબ્દો આવતા હશે. સંસ્થાનિક સ્વરાજ કોને કહેશો? કોઈ રાજ્ય, કોઈ દેશ સંસ્થાનિક સ્વરાજ છે, આનો મતલબ શું થયો? મહિનો નથી લખતો, વર્ષ લખું છું. 1947. એટલે ઓગસ્ટ 14, 15 તારીખ મગજમાં રાખવાની. અહીંયા સુધી આપણી પરિસ્થિતિ કેવી હતી? કોલોની. ગુલામ રાષ્ટ્ર એટલે એવું કે જે આંતરિક કે બાહ્ય કોઈ પણ પ્રકારના નિર્ણયો જાતે લઈ શકે નહીં. ક્ષેત્રફળની અંદરના કે આંતરરાષ્ટ્રીય એટલે બહારના કોઈ પણ નિર્ણય જાતે ન લઈ શકે. એ સંપૂર્ણપણે કોઈના આધીન છે અને કોલોની સ્ટેટ કહેવાશે. માઉન્ટબેટન યોજના અંતર્ગત બે ડોમિનિયન સ્ટેટ ડિક્લેર થાય છે. એક પાકિસ્તાન, એક ભારત. એટલે 1947 થી આપણું બંધારણ અમલમાં ન આવે ત્યાં સુધી 26 જાન્યુઆરી 1950, એટલે અહીંયા હું લખું 1950. આ તબક્કો આપણે ડોમિનિયન તરીકે હતા. સંસ્થાનિક સ્વરાજ મતલબ એવું રાષ્ટ્ર કે જે આંતરિક નિર્ણયો જાતે લઈ શકશે, પણ હજી આંતરરાષ્ટ્રીય એટલે કે બાહ્ય નિર્ણયો લેવાની સત્તા સ્વતંત્રપણે એની પાસે નહીં હોય. આને શું કહેવાશે? ડોમિનિયન. 1950 થી આપણે સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું.
સોવરેનિટી, એક એવો દેશ જે સંપૂર્ણ સ્વતંત્ર છે, કોઈના આધીન નથી અને કોઈ પણ નિર્ણય લેવા માટે એને કોઈની સલાહની જરૂર નથી, કોઈના આદેશની જરૂર નથી. એ ચાહે ક્ષેત્રફળની અંદરના હોય કે બહારના એટલે કે આંતરરાષ્ટ્રીય હોય. અને કોઈ સંધિ કરવી છે, પોતાની રીતે જ નિર્ણય લેશે. યુનાઇટેડ નેશનમાં સભ્યપદ નોંધાવવું છે, ઈચ્છાથી નોંધાવશે, સમાપ્ત કરાવવું છે, ઈચ્છાથી કરાવશે. કોઈના પ્રેશરમાં આવીને નહીં, કોઈના કહેવાથી નહીં, એનો નિર્ણય જાતે જ લેશે, કોઈ પણ પ્રકારનો. આપણો દેશ આ 3 તબક્કામાંથી નીકળેલો છે અને આજની તારીખમાં આપણે સાર્વભૌમત્વ પ્રાપ્ત કરેલું છે. ત્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી અને આવનારા યુગો સુધી. જ્યારે આપણને સંસ્થાનિક સ્વરાજ મળ્યું એના અમુક સમય પહેલા જ આપણે આપણા બંધારણના નિર્માણનું કાર્ય શરૂ કર્યું. લગભગ ક્યાંક વાંચેલું હશે, બંધારણ સભાની સૌથી પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળે છે. એટલે લમસમ બોલી શકીએ એમ ઉપર છેલ્લું બોલવું હોય તો કે 1946 ના એન્ડમાં આપણે બંધારણના નિર્માણનું કાર્ય શરૂ કર્યું. વિધિવત તો 1947 થી શરૂ થશે. તો એનો મતલબ શું થયો? સ્વતંત્રતાના આરે આવીને ઉભા રહ્યા ત્યારે આપણે આપણા નીતિ નિયમોના સિદ્ધાંતોનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. એના માટે આપણે અલગ અલગ દેશોના બંધારણની મદદ લીધી છે, ના નથી. પણ આપણે શરૂ ક્યારે કર્યું? સ્વતંત્રતાના આરે આવીને ઉભા રહ્યા ત્યારે. તમારા પોતાના સિદ્ધાંતો, પોતાના નીતિ નિયમો તો જ શક્ય છે જો તમે પોતે કેવા છો, કોઈના આધીન હશો તો તમારું કઈ નહીં ચાલે. કોઈ કંપનીમાં તમે જોબ મેળવશો તો કંપનીની ટર્મ્સ અને કન્ડિશન એના HR ડિપાર્ટમેન્ટ વાળા ઘણા બધા કાગળિયા મૂકશે અને સહીઓ લેશે કે ભાઈ કંપનીની પોલિસી છે, વાંચી લેજો, આવવાનો ટાઈમ આ છે, જવાનો ટાઈમ આ છે, શું કરવું શું ન કરવું, બધી કન્ડિશનો મૂકશે. તમારે તમારી પોતાની કન્ડિશનો મૂકવી છે તો પોતાની કંપની ઊભી કરો. તો તમે શું કરશો? તમારી કંપનીમાં જેટલા એમ્પ્લોયીને એડ કરશો એ બધાને તમે તમારા કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ ચાલવા માટે મજબૂર કરશો. નથી મંજૂર તો નીકળો. એટલે કોઈ કંપની છે, કોઈ સંસ્થા છે, સંસ્થામાં તો ખબર પડતી હશે, સંસ્થાઓના પાછા પ્રકાર હોય. સંસ્થા સમાજની પણ હોઈ શકે, ધર્મની પણ હોઈ શકે, સંગઠનમાં પણ એ જ છે, કોઈ સમાજનું પણ હોઈ શકે, ધર્મનું પણ હોઈ શકે, રાજનૈતિક પણ હોઈ શકે. તમે ભાજપમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા, આમ આદમી પાર્ટીમાં જોડાયા, તો હવે એ પાર્ટીની જે પોલિસી છે એને તમારે શિરોમાન્ય રાખવાની છે. એમ કહેશે કે આપણે આ કાયદાનું સમર્થન કરવાનું છે તો માર્કેટમાં તમારા સમર્થન વાળા જ મુદ્દા બોલવાના થશે. એમ કે આપણે આ કાયદાના વિરુદ્ધમાં બોલવાનું છે તો તમારે ના છૂટકે તો ના છૂટકે વિરુદ્ધમાં જ બોલવું પડશે. પાર્ટીની ઉપરવટ તમે ન જઈ શકો, એના સિદ્ધાંતોની ઉપરવટ ન જઈ શકો, એના આદેશોની ઉપરવટ ન જઈ શકો. અને જશો તો કાઢી મૂકશે પાર્ટી તમને, પોતાના પ્રાથમિક સભ્ય પદેથી તમને કાઢી મૂકશે કે ભાઈ હવે અમારે આને કોઈ લેવા દેવા નથી. અને તમારે પોતે જ બધું નક્કી કરવું છે તો પોતાનું સંગઠન તમે સ્વતંત્ર બનાવી શકો. એટલે કોઈ પણમાં આ વસ્તુ કોમન છે. તો કોઈ દેશનું પણ બંધારણ એ જ રીતે બનશે. ભાગ 3 મૂળભૂત અધિકારો. તમે ડિસિપ્લિનરી જે કંઈ પણ જોબ મેળવશો, પોલીસ છે, આર્મી છે, મતલબ સૈન્ય અર્ધ સૈન્ય બંને, અને જાસૂસી સંસ્થાઓ છે, રો, IB, આ બધી એમાં જોડાશો તો તમે તમારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકો એ માટે ફરજ પૂરતા તમને કેટલાક મૂળભૂત અધિકારોના ઉપયોગથી વંચિત રાખવામાં આવશે. ફરજ પૂરતા. નિવૃત્તિ પછી તો નિવૃત્ત આર્મી ઓફિસરનું પણ એસોસિએશન છે જ, પોલીસનું પણ છે, બાકી નહીં. આરોગ્ય કર્મીઓ માટે પણ રિસ્ટ્રિક્શન છે. શિક્ષકો તો બાકી તો તમે ક્લાર્ક બનશો તોય, તલાટી બનશો તોય, જે બનશો તે તમારું એસોસિએશન હશે, સંગઠન હશે. ડિસિપ્લિન વાળી પોસ્ટ મેળવશો તો નહીં. એમાં
તમારા ઉપર રિસ્ટ્રિક્શન આવશે. સૌથી પહેલો તો આ જ આવશે. અનુચ્છેદ 19 નો એક સંદર્ભ તમારે ભૂલી જવાનો. સંઘ સંગઠન રચવાનો અધિકાર. નો યુનિટી, નો યુનિયન, નો એસોસિએશન. ત્યાં તમે એવો એક્સક્યુઝ ન ઉભો કરી શકો કે હું પણ ભારતનો નાગરિક છું અને મને મૂળભૂત અધિકાર મળે છે, તો ભોગવવો હોય તો આપી દો રાજીનામું અને મજા કરો. એ અનુચ્છેદ તમે ભણશો તો એક અનુચ્છેદ આવશે ભાગ 3 માં, અનુચ્છેદ 33, આર્ટિકલ 33. પોલીસ, સૈન્ય, અર્ધસૈન્ય કે જાસૂસી સંસ્થા સાથે સંકળાયેલા નાગરિકો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી શકે તે હેતુથી તેમને ફરજ પૂરતા કેટલાક મૂળભૂત અધિકારોના ઉપયોગથી વંચિત રખાશે અને આવું કરવાની સત્તા સંસદ પાસે રહેશે અને સંસદને એવું કરતા રોકી શકાશે નહીં. પૂરું. આના ઉપરથી એક મોટી વસ્તુ આપણે શું ધ્યાનમાં રાખવાની આવશે? એક એ કે કોઈ પણ મૂળભૂત અધિકાર જે આપણને મળે છે સંપૂર્ણ નહીં હોય. વાજબી નિયંત્રણો મૂકવા જ પડે. વાજબી નિયંત્રણ ગુજરાતી શબ્દ છે, હિન્દીમાં કહેશો તમે યાતાયાત પ્રતિબંધ, અંગ્રેજીમાં કહેશો વેલિડ ઓર ફેર રિસ્ટ્રિક્શન. બોલવાનો અધિકાર છે, હું જ તમને કહીશ, અનુચ્છેદ 19 આવશે એટલે, અને ધીમે હું જ બોલીશ, આપ શબ્દ ના બોલતા. એ અધિકાર નથી. હરવા ફરવાનો અધિકાર છે તો કોકના ઘરમાં ના ઘૂસવાનું હોય ને. ગમે ત્યાં સ્થાયી થવાનો અધિકાર છે, કોકના ખેતર પડાવી લેશું અને ત્યાં પ્લોટ ઉભો કરશું કે તારું ખેતર ભારતમાં જ છે અને મને બંધારણ અધિકાર આપે છે. સમજો, આપણે ગામડાની ભાષા વાપરવાની છે, સસ્તી ભાષામાં આખું બંધારણ મેનેજ કરવાનું છે. જોગવાઈઓ પૂછે, કોઈ ઇસ્યુ નથી, મેક્સિમમ માર્ક આવશે. પૂરા તો નહીં જ બોલું, મેક્સિમમ. તો તમારું નસીબ પૂરેપૂરા માર્ક મળી જાય તો. એ તમે ત્યાં કઈ રીતે પ્રશ્નને હેન્ડલ કરો છો એ નક્કી કરશે. હું તમને બંને રસ્તા આપીશ. પ્રશ્ન હું જ પૂછીશ અને તમે ખોટો જ જવાબ બોલશો એ રીતે પૂછીશ અને પછી ભૂલ બતાવીશ કે તમે આ પ્રશ્ન આ રીતે સમજ્યા એટલે તમે આ જવાબ આપ્યો. હકીકતમાં જવાબ આ હોય. એક શબ્દ ચૂકી ગયા એટલે મારે આ સમજી લેવાનું બંધારણમાં. અહીંયા અલ્પ વિરામ હશે તો પણ કારણથી હશે, પૂર્ણ વિરામ હશે તો પણ કારણથી હશે. એમ ગમે ત્યાં તમે અલ્પ વિરામ મૂકી દેશો તોય નહીં ચાલે. પૂર્ણ વિરામની ટેવ પડી હોય ઘણાને, મને જ છે ટેવ, મારી ટેવ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકી દેવાનું. અલ્પ વિરામ આવતું હોય તો પણ આમાં નહીં ચાલે. અને એવું કરશો તો આમુખમાં ખબર નહીં પડે. તો એક વાક્ય તમે નહીં સમજો કે ભારતના બંધારણમાં જે આમુખ છે આખે આખું એક જ વાક્યનું બનેલું છે. બધી જગ્યાએ તમે જોશો અલ્પ વિરામ જ મૂકેલા હશે, પૂર્ણ વિરામ સાવ છેલ્લું હશે. હવે મારી જેમ કોઈને ટેવ પડી હોય વારે વારે પૂર્ણ વિરામ મૂકવાની તો કેટલા વાક્યનું આમુખ બનાવે, સમજો. એટલે પરીક્ષામાં તમે કેવી રીતે પ્રશ્નને હેન્ડલ કરશો નક્કી તો આપણે અહીંયા જ કરવાનું છે. પણ હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારી પાસે 2 જવાબની અપેક્ષા રાખીશ. પહેલી તો ખોટાની જ અપેક્ષા રાખીશ, મને પછી સાબિતી આપીશ કે તમે આ રીતે સમજ્યા અને ભૂલ થઈ. આવું નાગરિકતામાં હાચવવું પડશે, રાષ્ટ્રપતિમાં હાચવવું પડશે. લગભગ કોઈ પદ એવું નથી, કોઈ જોગવાઈ એવી નથી જ્યાં આપણે ધ્યાન ન રાખવાનું હોય. તો ભાષા થોડી આપણે સરળ રાખશું. જોગવાઈઓ પૂછશે, મેક્સિમમ માર્ક આવશે. અપવાદો પૂછે તો મેક્સિમમ માર્ક આપણા જ હોવા જોઈએ. ચોપડીમાં એ નથી આપતા. અને જો 500 જોગવાઈઓ ભણવાની થશે બંધારણમાં તો 1500 અપવાદો જોવાના થશે. અપવાદો બહુ છે અને તો આખો વિષય આપણો પૂરો થશે. પણ એનો ઇતિહાસ તો સમજવો જરૂરી છે. આનો ઉદ્ભવ અને વિકાસનો તબક્કો એટલે આપણા સિલેબસનો પહેલો ટોપિક છે. વાત આપણે કરવાની થાય અંગ્રેજોના ભારત આવવાના ક્રમથી. ઘટના છે 1599, 22 સપ્ટેમ્બર 1599. ઇતિહાસનો પહેલો બનાવ બને છે કે કોઈ વ્યાપારી, એ લોકોની ભાષામાં મર્ચન્ટ કહેવાય, ભારત આવે છે અને ભારતના કોઈ શાસક પાસેથી ભારતમાં ટ્રેડિંગ કરવાની પરમિશન માંગે છે. ટ્રેડિંગ માને વ્યાપાર. એ વેપારીનું નામ શું હતું? જ્હોન મિલ્ટન હોલ. લંડનનો વ્યાપારી છે, મર્ચન્ટ છે. બાય રોડ, જમીનના માર્ગે ભારત આવે છે. કોનું શાસન હોય છે?
અકબર. આ કોઈ અંગ્રેજે વ્યક્તિગત રીતે કરેલો સૌથી પહેલો પ્રયત્ન છે. આપણે ઇતિહાસની બુક તમે વાંચશો તેમાં જહાંગીરથી સ્ટોરી આપે છે કે જહાંગીરના સમયગાળામાં સૌથી પહેલો પ્રયત્ન થયો. એ પર્ટિક્યુલર કંપની દ્વારા થયેલો પ્રયત્ન હતો. આ વ્યક્તિગત છે. કોઈ મર્ચન્ટ જમીની માર્ગે આવે છે ભારતના એ સમયના મુગલ શાસકના દરબારની મુલાકાત લે છે. અકબરનું શાસન ક્યાંથી ચાલતું જાણતા હશો? આગ્રાથી. આગ્રા અકબરના દરબારની મુલાકાત લે છે અને વ્યાપાર કરવાની પરમિશન માંગે છે કે જો તમે આ પાડો તો મારે ટ્રેડિંગ કરવાનું થાય છે અને એના માટે મારે ફેક્ટરી પણ સ્થાપવી પડે, પાકું બાંધકામ ઊભું કરવું પડે. આપણે પેલો શબ્દ વાપરીએ ને કોઠી, વ્યાપારી મથક, ફેક્ટરી, જે બોલો તે, એ તો પાકું જ બાંધકામ હોય. અકબરે ના પાડી કે ભાઈ એ રહેવા દે, પરમિશન નહીં મળે ટ્રેડિંગ માટે. પહેલો પ્રયત્ન થયો ઇતિહાસમાં આ ભાઈએ કર્યો, પણ પરિણામ શું આવ્યું? મુગલ શાસક વ્યાપાર કરવાની પરમિશન આપવાની પાડે છે ના. અહીંયા વાત બની નહીં. આ વિલા મોઢે પાછો ફરી ગયો. આનું મૃત્યુ ભારત ઇતિહાસમાં, એ લોકો ફેક્ટરી સ્થાપી દેશે આ તે. પછી આનું મૃત્યુ અજમેરમાં થયું છે, રાજસ્થાન. અને દફન વિધિ અહીંયા જ ક્યાંક થઈ છે, મતલબ ભારતમાં જ ક્યાંક. ના પછી તો ભારત જ રહે છે. એ સમયનો અત્યંત ધનિક વેપારી હતો, તો જ આવતો હોય, પણ નિષ્ફળતા મળી, પાછો જતો રહ્યો. એ જ વર્ષે બ્રિટનમાં ત્યાંની જે સંસદ, એ પાર્લિયામેન્ટ લોકેટેડ છે, લોકેશનને આપણે નામ આપ્યું છે વેસ્ટ મિન્સ્ટર. એટલે તમે કોઈ બુક વાંચશો તો એમાં એ નામ લખે છે કે બ્રિટનના વેસ્ટ મિન્સ્ટર મોડલ આધારિત છે આપણી વ્યવસ્થા સંસદની. એનું કારણ કે આ લોકેશનને આ નામથી ઓળખ મળેલી છે. તો ત્યાંની પાર્લિયામેન્ટ છે, એક કંપની, નામ છે એનું મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની, આગળ આવે છે. આ કંપનીમાં ટોટલ કંપનીના ડાયરેક્ટરો છે 24. મૂળ આ 24 વ્યાપારીઓ છે. આ 24 વ્યાપારીઓનું ગ્રુપ હતું. એક ગ્રુપનું નામ હતું ધી એડવેન્ચર ગ્રુપ. આ લોકોએ જે કંપની સ્થાપી એને પોતાના ગ્રુપના નામથી ઓળખ આપી, મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. આ 24 મર્ચન્ટ્સ જે ધી એડવેન્ચર ગ્રુપ ધરાવતા હતા એ નામથી કંપની સ્થાપી. અને આ લોકોએ શું કર્યું? એક ઠરાવ તૈયાર કરીને બ્રિટનની સંસદમાં રજૂ કર્યો. ઠરાવમાં સંદર્ભ હતો કે બ્રિટિશ પાર્લામેન્ટનું જે અપર હાઉસ છે એ જો પરમિશન આપે, અમારા ઠરાવને મંજૂરી આપે, તો આ ઠરાવ લઈને અમારે મહારાણી સમક્ષ એક મીટિંગ કરવી છે. આ ઠરાવમાં અમે અમારી નવી કંપનીનું નામ, એનો ઉદ્દેશ, એનું માળખું અને અમારો ઈરાદો શું છે, મહારાણી સાથે મુલાકાત કરવા પાછળનું કારણ શું છે, એ બધી જ બાબતો એમાં દર્શાવેલી હતી. આ લોકો એવું લખ્યું હતું કે મહારાણી જો અમને પરમિશન આપે, પરમિશન માટે આપણે શબ્દ વાપરીએ છીએ, ગુજરાતી સસ્તો શબ્દ છે પરવાનો, અંગ્રેજી શબ્દ અત્યારે આપણે બોલીએ છીએ લાયસન્સ, એ સમય શબ્દ વપરાતો ચાર્ટર. એટલે મહારાણી પાસેથી અમારે અમુક સમયની અવધિ માટે ચાર્ટર લેવું છે. શેના સંદર્ભે? તો દક્ષિણી પૂર્વ એશિયાના પ્રદેશો સાથે વ્યાપાર કરવો છે. અને જો બ્રિટનના મહારાણી અમને પરમિશન આપે તો અમે બ્રિટનથી માલ સામાન લઈને નીકળી શકીએ અને અન્ય દેશોમાં જઈને ત્યાંના જે શાસકો હોય, જે સંચાલકો હોય એને મળીને અમે ડીલ કરીએ. અને જો ડીલ ફાઇનલ થાય તો અમે દ્વિપક્ષીય વ્યાપાર શરૂ કરીએ.
પણ એ લોકોએ કન્ડિશન મૂકી હતી અંદર ઠરાવમાં કે જો મહારાણી અમને લાયસન્સ આપે છે તો અમને લાયસન્સ આ નામે નથી જોતું, અમારી કંપનીનું નવું નામ અમે રાખશું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ બધી જ બાબતો આમાં છે. પાર્લામેન્ટ પરમિશન આપે છે અને બ્રિટનના મહારાણી ક્વીન એલિઝાબેથ સાથે ડાયરેક્ટરો મીટિંગ કરે છે. દુનિયાનો પૈસો હતો આ લોકો પાસે, અઢળક સંપત્તિ. આ કંપની 16મી સદીના શરૂઆતમાં સ્થપાયેલી છે. ઓલરેડી 2 દેશોને કંગાલ કરીને બેઠી હતી આ કંપની અને હવે આપણો વારો હતો ભારતનો. બરોબર, પૈસા બહુ હતા. મહારાણી સામે બેઠા એટલે આ લોકોએ સૌથી પહેલા તો રિસ્ક મૂક્યો 72,000 સમથિંગ પાઉન્ડનું, અને મહારાણીને કીધું અમને દક્ષિણી પૂર્વ એશિયાના દેશો સાથે વ્યાપાર કરવાનો અધિકાર નહીં, એકાધિકાર જોઈએ છે અને રિસ્ક એનો મૂકીએ છીએ. બાકી દર વર્ષે હિસ્સો આપતા રહેશે. ઓછામાં ઓછા 15 વર્ષની અવધિ માટે તમારે અમને ચાર્ટર આપવાનો રહેશે. એ દર 15 વર્ષે અમે રિન્યુ કરાવતા રહેશું. ચાર્ટર એટલે લાયસન્સ. મહારાણી એગ્રી થયા, ડીલ ફાઇનલ થઈ. આ લોકોને મળી ગયો ભારત સહિતના દક્ષિણી પૂર્વ એશિયાઈ પ્રદેશો સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર. એકાધિકારનો મતલબ શું થયો? હવે મહારાણી બીજા કોઈને પ્રદેશો સાથે ટ્રેડિંગ કરવા માટેનો અધિકાર નહીં આપી શકે. બ્રિટનની બીજી કોઈ કંપનીએ ડીલ કરવી છે તો આ લોકો સાથે કરવી પડે. એકાધિકાર આવી ગયો આ લોકો પાસે. અને પછી આ લોકોએ પોતાના પૈસે એક જહાજ ખરીદ્યું. જહાજનું નામ હતું હેક્ટર. દર વખતે ક્યાંક ને ક્યાંક આવે છે. એ આ લોકોનું પોતાનું જહાજ હતું, રોકડેથી લીધું હતું, કોઈ લોન બોન નહીં. એટલો પૈસો આ લોકો પાસે, દુનિયાનો પૈસો. જહાજ લઈ લીધું અને કંપનીનું એક નવું માળખું ઊભું કર્યું. એમાં એ લોકોએ કન્ડિશન મૂકી હતી કે કંપનીનો કમ્પલસરી એક ગવર્નર રાખવાનો રહેશે જે આ બધી ડીલ કરે. એ સમયે કંપનીનો ગવર્નર એ લોકો રાખ્યો કેપ્ટન હોકિંગ્સ. જવાબદારી સોંપી. ઠરાવ પસાર થઈ ગયો, મહારાણી સાથે મીટિંગ થઈ ગઈ, એકાધિકાર મળી ગયો, ચાર્ટર પણ મળી ગયો દર 15 વર્ષ માટેની અવધિ પૂરતો. હવે આ લોકો વિધિવત 31 ડિસેમ્બર 1600 ના રોજ પોતાની નવી કંપનીનું આખું માળખું જાહેર કરશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની. લગભગ દરેક જગ્યાએ એક જ વાક્ય લખેલું હોય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના 1600 માં થઈ. પહેલેથી હતી જ કંપની. અને કદાચ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાયેલો જોયો હશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મૂળ કયા નામથી ઓળખાતી, અને આપણે ટીક કરતા હોઈએ છીએ મર્ચન્ટ્સ એડવેન્ચર કંપની. આ એનું ઓરિજિનલ નામ છે. આ આપેલું નામ છે. હવે પેલા ભાઈને બોલાવશે. ભારત ગયો તો કેવું રહ્યું? એને કીધું નથી જવા જેવું. કેમ? તો કે કોઈ શાસક છે અકબર નામનો, જમીનના 8. આ ઘટના તો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, વાંચી હશે કે 1608 માં જહાંગીર કોણ લે છે? કેપ્ટન હોકિંગ્સ. કયું જહાજ લઈને આવે છે? હેક્ટર નામનું જહાજ. એ જહાજ લઈને ક્યાં આવે છે? સુરત બંદરે. જહાજનો વડો નામ હતું એનું કેપ્ટન બેસ્ટ. બોલો, કપ્તાન બોલીએ ને, આ ગાડી વાળો ડ્રાઈવર બોલીએ, એમને કપ્તાન કહેવાય. તો કપ્તાનનું નામ હતું કેપ્ટન બેસ્ટ. માલ સામાન ખીચો ખીચ ભરીને આવ્યા હતા, સૈનિકોને સાથે રાખ્યા હતા. અને સુરતના દરિયા કિનારે તો આવી પહોંચ્યા, પણ સુરત પહોંચ્યા પછી એને ખબર પડી કે જહાંગીર તો ક્યાં છે. દરિયા કિનારે તો આવી પહોંચ્યા, પણ સુરત પહોંચ્યા પછી એને ખબર પડી કે જહાંગીર તો ક્યાં છે? આગ્રા. એટલે સુરત થી બાય રોડ એને જવું પડે આગ્રા.
એટલે કેપ્ટન બેસને કીધું કે ભાઈ જહાજ ભલે અહીંયા રહ્યું, તું પણ અહીંયા રહે, સૈનિકો અહીંયા રાખ, માલ સામાન ભરેલો છે, હું આવું, જેટલા દિવસ લાગે ખબર નથી, પણ મળતો આવું ને પરમિશનની વાત કરતો આવું. જો પરમિશન આપે તો માલ સામાન લઈને જ આવ્યા છીએ, કામ ચાલુ કરી દેશું. આ એવા પ્લાનિંગમાં હતો કે મુગલ શાસક જે કોઈ પણ હોય, સામ દામ દંડ ભેદ પ્રકારની લાલચ આપીને એને મનાવી લેશું. પહોંચી ગયો, જહાંગીરના દરબારની મુલાકાત લીધી. જહાંગીરે મુલાકાતનો હેતુ પૂછ્યો એટલે સેમ વાત મૂકશે કે મુગલ શાસક જો પરમિશન આપે તો અમારે ટ્રેડિંગ શરૂ કરવું છે, એના માટે ફેક્ટરી સ્થાપવી પડશે, પાકું બાંધકામ કરવું પડશે, અને શાસક પરમિશન આપે તો જ શક્ય છે. અકબરે તો પેલા એક વાર ના પાડી હતી, આને 2 વાર ના પાડી કે ભાઈ એ વાત ના કરતો ધંધાની. બધી લાલચ અલગ અલગ પ્રકારની આપવાનો પ્રયત્ન કર્યો પણ જહાંગીર માને જ નહીં. એટલે આ મૂંઝાયો. પણ બુદ્ધિશાળી હતો, બુદ્ધિશાળી હોય તો જ કોઈ કંપનીનો ગવર્નર બનતો હશે. એટલે એને એટલી તો ખબર પડી ગઈ કે કારણ એમાં લાલચ તો છે જ નહીં, ચોક્કસ બીજું કોઈ કારણ છે જે જાણવું જરૂરી છે. કદાચ 2-4 દિવસ રોકાવું તો હું કારણ જાણી શકું. રોકાવાની વાત કરી, જહાંગીરે હા પાડી કે 2 નહીં, તું તાર અઠવાડિયું રોકા, 15 દિવસ રોકા, પણ ધંધાની વાત ના કરતો, મજા કર. આ રોકાયો, 2-4 દિવસ રોકાયો, અને દરમિયાન એને ખબર પડી કે મુગલ શાસક ના કેમ પાડે છે, એના ઉપર પ્રેશર છે. કોનું? કઈ પ્રજાતિનું? પોર્ટુગીઝ, જેને આપણે ગુજરાતીમાં શું કીધા? ફિરંગી. અને તો તમે જાણો છો ભારત સૌથી પહેલા આવવા વાળા આ જ લોકો હતા. અને સિક્કાની બીજી બાજુ તમે વિચારો તો દરિયાનો કન્સેપ્ટ મુગલ શાસકો માટે નવો હતો. અકબર વિશે તો સાંભળ્યું હશે, અને જયારે 1572 ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને 1573 ખંભાત બાજુ ગયો ત્યારે એને જિંદગીમાં પહેલી વાર દરિયો જોયો, તો ખંભાતનો અખાત. અને આ એનો જ છોકરો છે જહાંગીર. એટલે દરિયાનો કન્સેપ્ટ આ લોકો માટે નવો. અને ફિરંગીઓ દરિયાઈ બાબતોના તો માહેર, એટલે સીધી વાત છે, બગાડાય તો નહીં. અને ફિરંગીઓએ મુગલ શાસકોના મગજમાં એવું ભૂસું ભર્યું હતું કે વિશ્વમાં શક્તિશાળીમાં શક્તિશાળી કોણ છે, અમે જ છીએ કે પોર્ટુગીઝો. એટલે મુગલ શાસક શું વિચારશે, અંગ્રેજોના કારણે પોર્ટુગીઝો સાથે બગાડાય નહીં. અને ફિરંગીઓનું ચોખ્ખું પ્રેશર હતું કે બીજા કોઈ વિદેશી પ્રજાતિને તમારે પરમિશન કોઈ પણ બાબતની નહીં આપવાની, નહીતર આપણા સંબંધ બગડશે. આને ખબર પડી ગઈ કે મેઇન રીઝન આ છે. નીકળી ગયો, આગ્રા મૂકી દીધો. ક્યાં આવી ગયો? આને બોલાયો કે કાઢો જહાજ, ઘરે નથી જવાનું, લોકેશન બદલવાનું છે. સુરત ની આજુબાજુમાં નજીકમાં એવું કોઈ બંદર હોય ત્યાં આપણે જહાજ લાંગરીને વ્યાપાર શરૂ કરવાનો છે. આ તો ખુશ થઈ ગયો કે પરમિશન મળી ગઈ લાગે. પેલો કે ના, પરમિશન નથી મળી, ગેરકાયદેસર વ્યાપાર કરવાનો. એટલે ટેન્શનમાં આવ્યો, કાકા માર ખવડાવો છે શું તમારે? મુગલ શાસક પરમિશન નથી આપતો ને એની ઉપરવટ જઈને આપણે વ્યવસાય કરીએ તો આનો મતલબ શું? આને પ્લાન બનાવ્યો કે અન્ય કોઈ દરિયા કિનારેથી આપણે ટ્રેડિંગ શરૂ કરીએ. ગુજરાતનો એ સમયનો જે મુગલ સુબેદાર હશે એને ખબર પડશે, એ ફરિયાદ સીધી જહાંગીરને કરશે, મુગલ શાસકને. દરિયાની વાત આવશે એટલે જહાંગીર કોની મદદ માંગશે? પોર્ટુગીઝો આપણી સામે આવે એટલે આપણે એમને મારી મારીને તોડી નાખવાના થાય છે. આપણે બતાવવું છે મુગલ શાસકને કે શક્તિશાળી ફિરંગીઓ નહીં, અંગ્રેજો છે, પોર્ટુગીઝો નહીં, બ્રિટિશરો છે. અને જે પ્લાન બનાવ્યો તો એવું જ થયું. આ લોકો સુરત બંદરેથી નીકળ્યા, નજીકમાં પહોંચી ગયા ગુજરાતીમાં બોલીએ આપણે સુવાળી, હિન્દીમાં કહેવાય સુવાલી. અંગ્રેજો કહેતા અને સ્વલી, એ તો થોડું સુવાલી બોલે. અંગ્રેજો શું બોલતા? સ અને વ ભેગો કરતા. તમે એનસીઆરટી વાંચતા હોય તો એક અંગ્રેજીમાં શબ્દ લખ્યો છે બેટલ ઓફ સ્વોલી, એ સુવાલીનું યુદ્ધ. આ જ લોકો વચ્ચે થશે.
આવા તો ઘણા નામ અંગ્રેજો બગાડ્યા હતા. બોમ્બે જ લોકોએ કર્યું ને. તો સુવાલી બંદર જતા રહ્યા, ત્યાંથી શરૂ કર્યો ઇલીગલ ટ્રેડિંગ. મુગલ સુબેદારને ખબર પડી અને આગ્રા સમાચાર મોકલાયા જહાંગીરને. જહાંગીરે સમાચાર મોકલાયા બોમ્બે પોર્ટ ઉપર. એ સમયે ફિરંગીઓ ક્યાં હતા? બોમ્બે પોર્ટ. એટલે બંદરનું નામ સાંભળ્યું તે સમય ચેવલ બંદર, જે આપણા ગુજરાતના એક શાસકે જઈને ફિરંગીઓને બરોબર માર્યા હતા. ખબર છે ઘટના? ગુજરાતની સ્વતંત્ર સલ્તનત ચાલતી હતી અને શાસક હતો મહેમૂદ બેગડો. આ તો ઇતિહાસમાં બહુ બધી વાર પૂછેલો પ્રશ્ન છે કે ફિરંગીઓ સાથે સૌથી પહેલું યુદ્ધ સલ્તનતકાલીન ગુજરાતના કયા શાસકનું થાય છે? બેગડો ચેવલ બંદરે પહોંચી ગયો હતો. પણ પછી સમય ગયો એમ દમણ ગયું, દીવ ગયું, બધું પોર્ટુગીઝો લેતા ગયા. તો એ સમય એમના અંડરમાં હતું. જહાંગીરે ત્યાં સમાચાર મોકલાયા. ફિરંગીઓએ અંગ્રેજોને ધમકી મોકલી કે ભાઈ પરમિશન નથી મળી તો ગેરકાયદેસર વ્યાપાર કરવાનો કોઈ મતલબ નથી, અને જો જહાંગીર અમારી મદદ માંગશે તો અમારે ના છૂટકે તમારી ઉપર આક્રમણ કરવું પડશે અને તમને બગાડવા પડશે. મોટી મોટી ધમકી મોકલી. એટલે બેટર છે નીકળી જાઓ, નહીતર મજા નહીં આવે. બધું પ્રી પ્લાનિંગમાં જ ચાલતું હતું. ફિરંગીઓને ખબર જ નહીં. જેવી ધમકી મોકલી, અંગ્રેજો પહોંચી ગયા સીધા ત્યાં કે આ બોલો ભાઈ શું હતું? ફિરંગીઓ મૂંઝાયા. તમારા બેટા આપણને તેમાં ધમકી મોકલશું તો નીકળી જશે, આ તો આપણા ઘરે આવી ગયા, બોલો શું હતું એમ કરીને. અને પછી થયા સામ સામે બાજ્યા. ઇતિહાસમાં બાજ્યા એવું તો બોલાય નહીં, એટલે શું બોલાય? યુદ્ધ થયું. કોના કોના વચ્ચે? યુદ્ધને નામ મળ્યું બેટલ ઓફ બોમ્બે. બે ક્રમિક યુદ્ધ થાય છે. બેટલ ઓફ બોમ્બે, બેટલ ઓફ સ્વાલી. એટલે મુંબઈનું યુદ્ધ અને સુવાલીનું યુદ્ધ. બંને વખતે પ્રજાતિ તો બે જ છે, એક અંગ્રેજ અને એક ફિરંગી. અને બંને વખતે પરિણામ સેમ જ આવે છે. બંને વખતે માર તો પોર્ટુગીઝો જ ખાધો છે. બરોબર? આપણે તો ન બોલે માર ખાધો એમ, પણ અત્યારના શબ્દો વાપરીશું આપણે, થોડી મજા આવે. બંને વખતે બહુ ખરાબ હાલત કરી. અહીંયા લડાઈ કોઈના પ્રદેશો પચાવી પાડવાની નહોતી, લડાઈ અહીંયા વર્ચસ્વની હતી. કોના મગજની ગ્રંથિ તોડવાની હતી, અને જ થયું. બંને યુદ્ધનું જે પરિણામ આવે છે બંને ક્રમિક છે. 1609 અને 1610 કોઈને સાલવારી મેન્ટેન કરવી હોય તો. બેટલ ઓફ બોમ્બે 1609, બેટલ ઓફ સોલી 1610. 1609, 1610 બે ક્રમિક યુદ્ધ. કોના કોના વચ્ચે થતું? બંને જગ્યાએ કોમન જ છે. આ પ્રશ્ન લગભગ કોઈ પણ પરીક્ષામાં વર્ષના આધારે ઇગ્નોર થાય છે. આનું કારણ સરકારના જ બે અલગ અલગ સંદર્ભોમાં આ બંને યુદ્ધના અલગ અલગ વર્ષ આપેલા છે. સરકારનો એક ડેટા એવું કહે છે કે પહેલા બેટલ ઓફ સોલી થયું હતું, પછી બેટલ ઓફ બોમ્બે. સરકારનો બીજો સંદર્ભ એવો કહે છે કે ના, પહેલા બેટલ ઓફ બોમ્બે થયું, પછી બેટલ ઓફ સોલી થયું. એટલે તો પહેલા આ બે યુદ્ધ થયા હોય તો એક સંદર્ભ શું કહે છે? આ 1609 નું, આ 1610 નું. અને પહેલા આ બે યુદ્ધ આમ થયા હોય તો બીજો સંદર્ભ શું કહે છે? આ 1609 માં થયું, આ 1610 માં. બરોબર? પોર્ટુગીઝ રાજકુમારીનું નામ હતું કેથરીન. અને આ બાજુ હતા બ્રિટિશ રાજકુમાર. એમને દહેજમાં બોમ્બેનો આખો ટાપુ આપ્યો હતો. અને એ રાજકુમારે
બોમ્બેનો ટાપુ એને દહેજમાં મળ્યો તો એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભાડે આપી દીધો. કેટલું ભાડું ખબર છે? 1100 રૂપિયા પાણીના ભાવે. અને એ ઘટના આની ઉપરથી પેલા આપણે જીપીએસસી માં મેન્સમાં પૂછેલો છે પ્રશ્ન, અને યુપીએસસી વાળા એકાદ વાર ક્યાંક પૂછીને બેઠા તો ખબર નહીં. એ તો બહુ મસ્ત સ્ટોરી છે, પણ અંદર આ ઘટના છે. અને આપણને બુકોમાં નથી આપતા એટલે શું છે, મેન્સમાં આનો જવાબ લખવામાં બહુ તકલીફ થાય છે. બુકમાં એક વસ્તુ એ નથી આપતા કે આ લોકો પહેલી કોઠી સ્થાપે છે. હવે કોઠી સ્થપાશે. અહીંયા બનાવ બની ગયો, જહાંગીરના મગજમાં સૌથી મોટી જે ગ્રંથિ આ લોકોએ ખોટી રીતે ઊભી કરી હતી એ ભાગી પડી. જહાંગીરે માનવા માટે હવે લીગલી મજબૂર થયો છે કે શક્તિશાળી ફિરંગી કોણ છે, અને અંગ્રેજો સાથે તો મેં સંબંધ એક રીતે તો બગાડ્યા જ કહેવાય, કારણ કે ટ્રેડિંગ માટેની પરમિશન મેં નહોતી આપી. પણ એ તો રાજા છે ને, ફેર શું પડે? એને સંબંધ સુધારવા છે તો શું કરશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે શું કામ ચર્ચા કરે? સીધો ઇંગ્લેન્ડના રાજાને જ આમંત્રણ મોકલશે. ક્વીન એલિઝાબેથના મૃત્યુ પછી ઇંગ્લેન્ડમાં એમના ઉત્તરાધિકાર તરીકે કોણ આવ્યું હતું? જેમ્સ ફર્સ્ટ, ઇંગ્લેન્ડનો રાજા જેમ્સ પહેલો. શાહી આમંત્રણ મોકલ્યું જહાંગીરે 1611 ના એન્ડમાં, અને શાહી આમંત્રણને માન આપીને 1612 માં જેમ્સ પ્રથમ, ઇંગ્લેન્ડના જે રાજા છે, એ પોતાના એક રાજદૂતને મોકલે છે જહાંગીરના દરબારમાં. સર ટોમસ રો એ એમના દૂત તરીકે આવે છે. અને જહાંગીર 1612 માં એ સર ટોમસ રો જે આવે છે એને પરવાનગી આપે છે. આ કંપનીનું પણ નેતૃત્વ લઈને જશે. અને જહાંગીર કન્ડિશન સાથે પરમિશન આપે છે. જહાંગીરની કન્ડિશનો અઘરી હતી. એમ તો વાતોમાં આવી જાય એવો રાજા નહોતો. જહાંગીરે શું કીધું હતું કે હું તમને વ્યાપાર કરવાની પરમિશન આપું છું, મુક્ત વ્યાપારની નહીં. વ્યાપાર અને મુક્ત વ્યાપારમાં ફેર હમણાં સમજશું આપણે. બીજું એને કીધું હતું વેપારી મથક, ફેક્ટરી તમારી પાકી બાંધી શકશો તમે, પણ વસાહતો હું પાકી નહીં બાંધવા દઉં. કિલ્લેબંધી નહીં કરી શકો તમે. ત્રીજું, કંપનીના સંચાલન નિયમન માટે કર્મચારીઓ જે તમારા હશે કંપનીના ઉપર નિયંત્રણ માટે તમે નીતિ નિયમ બનાવી શકશો. એ તમારા કર્મચારીઓ પૂરતા રહેશે. કાયદો મુગલ શાસકોનો અમલમાં રહેશે, અને તમારા કંપનીના બહાર ચાલીને તમે બીજા કોઈ વ્યક્તિ ઉપર તમારા નીતિ નિયમો સિદ્ધાંતો લાગુ નહીં કરી શકો. કાયદો તો મુગલોનો જ ચાલશે. ધંધો કરવો હોય તો કરો, બાકી નીકળો. આને ખબર હતી. અત્યારે હા પાડવામાં મજા છે. હજી કહેતા એક વખત એન્ટર થવામાં મજા છે, પછી તો પંપાડીને ક્યાં આપણે નવી નવી સવલતો નથી મેળવી શકતા. આને જ કર્યું. પરમિશન મળી, જે કંઈ પણ થયું માની લીધું. મુક્ત વ્યાપારની છૂટ મળે ને તો તમે કિલ્લેબંધી કરશો. આ જગ્યા મારે તમને ભાડે આપવી છે ને હું કહું કે ભાઈ જેવી છે એવી જ વાપરવાની છે, એ ખીલ્લી નહીં મારી શકો. અને મુક્ત વ્યાપારની છૂટ આપું તો ચાવી આપી દઈ, આ કાઢી નાખો દરવાજો, તમારે આખો કાચ વાળું કરવું છે કરી નાખો, જે કરવું એ કરો. ખાલી કરો ત્યારે મેં તમને આપતી વખતે જેવી દુકાન આપી હતી એવી તમારે મને ખાલી કરીને આપવાની. આ મુક્ત વ્યાપારમાં કન્ડિશનો નહીં હોય. નથી પેલા બે દુકાન અડીનો ભાડે લઈને વચ્ચેની દિવાલ તોડી નાખે, સળંગ દુકાન કરી નાખે, પછી ખાલી કરે ત્યારે શું પાછી વચ્ચે દિવાલ ચણીને ચાવી પાછી આપી દે. લો ભાઈ, જેવી તમે આપી હતી એવી તમને ખાલી કરીને આપીએ છીએ. મુક્ત વ્યાપારમાં તમને ઘણી છૂટ મળે. જહાંગીર નથી આપતો. મુક્ત વ્યાપારની છૂટ પણ આપશે. બહુ લાંબા સમય પછી એક શાસક આવે છે, કદાચ નામ સાંભળ્યું હોય તો, ફર્રુખ શિયાબ, 1717 નો સાલ. અહીંયા પરમિશન મળી અને 1613 માં આ ઘટના તો જાણતા જશો. સુરત પ્રથમ કોઠી લખશો, વેપારી મથક લખશો, જે લખવું હોય તે. ફેક્ટરી લખશો તો એ ચાલશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થપાઈ. બે પ્રશ્નો પૂછું. હજી એક પ્રશ્ન તો પૂછાતો જ હોય છે ક્યાંક ને ક્યાંક. એ બહુ ખુશીની વાત કહેવાય
કે સુરત ખાતે પ્રથમ વેપારી મથક સ્થપાયું ત્યારે ભારતમાં કોનું શાસન હતું? અને આપણે ટીક કરી નાખીએ છીએ જહાંગીર. જહાંગીર આખા ભારતનો મુગલ શાસક હતો. લગભગ જાણતા હશો, મુગલોનું શાસન તંત્ર વાંચ્યું હોય તો. હવે જો કે સિલેબસમાંથી તો નીકળી ગયું છે, પણ એક કોમન વાત છે કે જેમ આપણી અત્યારની વ્યવસ્થા શું છે, કેન્દ્રીય સ્તરે એક સરકાર છે જેની પાસે વાસ્તવિક સત્તાઓ છે, પણ એક બંધારણીય વડા પણ છે, રાષ્ટ્રપતિ. એમ દરેક રાજ્યોમાં રાજ્યપાલનું પદ છે. આ લોકો પણ અલગ અલગ પ્રદેશોમાં, પ્રાંતોમાં સુબાઓ બેસાડતા. સુબો, સુબેદાર, આ બે શબ્દો તો સાંભળ્યા હશે. હજી કોઈ ત્રીજો શબ્દ સાંભળ્યો છે? ફેંકવાની છૂટ છે. આ તો રિવિઝન થોડું ચાલે છે. તમે જે સાંભળ્યું જે વાંચો, બોલો સાચું હશે હા કહીશ, ખોટું હશે ના કહીશ. કોઈ કહી શકતું હોય? પરીક્ષાનો પ્રશ્ન પૂછો. જુનાગઢનો શિલાલેખ જોયો, સાંભળ્યો, વાંચ્યો, ગમે તે XYZ હશે. જુનાગઢના શિલાલેખમાં સુબો શબ્દ જ નથી, અને આપણને પરીક્ષામાં પૂછેલું છે સુબાની જગ્યાએ કયો શબ્દ વપરાયેલો છે. કોઈ કહી શકતું હોય? કોકના બેસણામાં એવું ના કરો. આમ નિખાલસતાથી, આમ સ્માઇલ સાથે બેસો. સાચા ખોટા અત્યારે કોઈ નિસ્બત નથી રાખવાનો. હંમેશા તમારે એક જ વસ્તુ મગજમાં રાખવાની કે કંઈક પૂછવામાં આવે છે તો બોલવાનું છે, ખાલી બોલવાનું. સાચું ખોટું એ આપણે ભેગા મળી નક્કી કરશું. બધું બતાવવાનું છે પરીક્ષામાં, ત્યાં સુધી તો ફેંકવાની જ છે. સુબેદાર મુગલો વાપરેલો શબ્દ. કહી દો. રાષ્ટ્રીય. સૌરાષ્ટ્ર મધ્ય એક રાષ્ટ્રીય, સૌરાષ્ટ્રમાં એક રાષ્ટ્રીય છે. ખાલી ઇમેજિન કરો પ્રશ્નો ક્યાંથી નીકળે છે. પણ તમે પેલી અશોકની 14 ધર્મ આજ્ઞા વાંચીને ગયા હોય એમ ક્યાં ભેગું થાય? પ્રશ્ન તો એ પૂછે છે કે શિલાલેખ જમીનથી કેટલો ફૂટ ઊંચો છે, એનો ઘેરાવો કેટલા ફૂટનો છે? જમીનથી 12 ફૂટ ઊંચો છે, ઘેરાવો 75 ફૂટનો છે. દિશાઓ પૂછશે કે પૂર્વ દિશામાં શું છે, પશ્ચિમ દિશામાં શું છે, ને ઉપરની બાજુ કોનું લખાણ છે, અને લખાણ ગદ્યમાં છે કે પદ્યમાં છે. ભાષા કોમન છે. વિષય સરળ કરવાનો. ઇતિહાસમાં મારો મુખ્ય વિષય છે એટલે હું તમને એમાં બહુ સારી મદદ કરી શકું. અને ખાલી હું તો ગુજરાત જ ભણાવતો, ભારતમાં હું રસ નથી લેતો. આવા મેન્સમાં કંઈક સંદર્ભ પૂછે ને તમે આ બધું ઇગ્નોર કરો ને એટલે મારા બેટા અડધા કરતા ઓછા માર્ક આપે. ને આપણે સપનામાં એ વિચારી થાકી જાય કે કાપ્યા તો કાપ્યા છે એના માર્કે, કારણ કે બુકમાં આપેલું જ નથી. તમે તો છેલ્લો સારો તમારી બુક જ છે, એમાં નથી આપેલું. તમે શું માનશો કે આનાથી વિશેષ બીજું કઈ હશે જ નહીં? એમ ઘણું બધું છે. બુકો વાળા શું કરે, જેવું તેવું છાપીને ફરતી કરી દે કે 200 રૂપિયા ખરીદો અને વાંચો, પૂરું. એમ આપણા વિષયમાં એવું જ થાય છે. મેં કીધું ને અપવાદો નથી આપતા. જોગવાઈઓ વાંચો, અપવાદો પૂછે, હેરાન થવાય. પરંપરાઓ પણ છે ઘણી બંધારણમાં. परंपराओं खबर पड़े, आगे से चली आती है और हमको आगे भी चलानी है. એનું કોઈ લખાણ ના હોય, વર્બલી હોય પરંપરા કે મારા પપ્પા ડોક્ટર એટલે મારે ડોક્ટર જ બનવાનું છે. આ પરંપરા બની ગઈ. ઉદાહરણ આપો. કોઈ એવું તો નથી જેને બંધારણ વાંચ્યું જ ના હોય? નાનું મોટું વાંચેલું હશે એવું માની લો. છે એવું કોઈ? નહીં, વાંચ્યું તો હશે જ. બરોબર. તો એક સમિતિનું નામ લખું છું.
નામ સાંભળ્યું? અને જીપીએસસી વાળા બોલે પીએસસી, પબ્લિક એકાઉન્ટ કમિટી. બીજું નામ છે લોકલેખા સમિતિ. આના અધ્યક્ષ કોને ખબર છે? વિપક્ષના નેતાઓ. 15 લોકસભાના 7 રાજ્યસભાના કુલ 22 સભ્યો. પણ આનો અધ્યક્ષ હંમેશા કોણ બને? વિપક્ષનો નેતા, ચાહે લોકસભા ચાહે રાજ્યસભા, વિપક્ષનો નેતા. હવે પ્રશ્ન બનાવું, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ વિપક્ષના જ કોઈ નેતા હોવા, જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ વિપક્ષના જ કોઈ નેતા હોવા, તે શું છે? ઓપ્શન લખું. બંધારણીય જોગવાઈ છે. ઓપ્શન બી, સંસદની કાર્યવાહીનો નિયમ છે. ઓપ્શન સી, સંસદે બનાવેલો કાયદો છે. ઓપ્શન ડી, એક પરંપરા છે. તમને ખબર જ ન હોય, નિખાલસતાથી જવાબ આપજો. તમને ખબર જ ન હોય કે આ એક પરંપરા છે, ઘણા નહીં ખબર હોય, તો તમે 3 માંથી શું ટીક કરો? 50% ટીક કરશે બંધારણીય જોગવાઈ છે. બાકી બીજા 50 માંથી 40% ટીક કરશે સંસદની કાર્યવાહીનો નિયમ છે. બીજા જે 10% વધ્યામાંથી 9% ટીક કરશે સંસદનો કાયદો છે, કાયદાથી નક્કી થયેલું. પણ જવાબ શું નીકળે? આ પરંપરા છે. મતલબ ગમે ત્યારે બદલાય. પરંપરા તો બનતી જ હોય છે, શેના માટે? તોડવા માટે. પણ સારું છે, જળવાઈ રહી છે. આ પેલું તમે એસએસસી ને બધી સ્ટાફ સિલેક્શનની તૈયારી કરતા હિન્દીમાં પેપર આવે, આ પ્રશ્નો બહુ પૂછે. હિન્દીમાં લખ્યો યહ એક પરંપરા है, એટલે ખબર પડી જોઈએ કે કઈ કઈ પરંપરાઓ છે અને કઈ કઈ બંધારણીય જોગવાઈ છે. જાણ ખાતર કહી દો, આવી કોઈ સમિતિનું નામ બંધારણમાં નથી. બંધારણમાં ખાલી તમને એક શબ્દ જોવા મળશે, સમિતિ, પૂરું. પણ ચોખવટ ના કરેલી હોય તમે શું વાંચો? ચોપડીમાં લખેલું છે એટલે હોય જ ને બંધારણમાં. તમે જે વાંચો છો એ તૈયારી કરવા માટેની બંધારણની ચોપડી છે, ઓરિજિનલ બંધારણ નથી. એમાં તો રાષ્ટ્રપતિના નામે આપી દીધા હશે અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ. બંધારણ પદ આપે, વ્યક્તિ ના આપે. વ્યક્તિ કોણ આપે? રાજનીતિ આપે. વ્યક્તિ તો રાજનીતિ જ આપશે ને, સમજો. આ તો પદ આપીને નીકળી જશે બંધારણ. બધા જરૂર છે લાયકાતો આપશે કે ભાઈ યોગ્યતા જરૂરી છે, માણસ ના આપ્યા. એટલે હંમેશા ધ્યાનમાં રાખવાનું, બચવાનું આપણે ત્યાં જ છે. તમે જે ચોપડી વાંચશો એમાં બધું આપી દીધું હશે, આપણે બાયફર્ગેશન કરવાનું છે તેમાંથી બંધારણમાં છે શું. ભાગ 1 આવશે ત્યારે હું ચોખવટ કરીશ કે બંધારણમાં આ શબ્દ પણ નથી. તમે યુપીએસસી નું ફૂલ ફોર્મ બોલો ને ગુજરાતીમાં તોય નક્કી થઈ જાય. સંઘ લોક સેવા આયોગ. અંગ્રેજો સ્થાપ્યું હતું કેન્દ્રીય લોક સેવા આયોગ હતો. આપણે કેન્દ્રની જગ્યાએ શું કરી નાખ્યો શબ્દ? સંઘ, ધી યુનિયન. પણ બોલો છો તમે માર્કેટમાં કેન્દ્ર સરકાર, કેન્દ્ર સરકાર, બુકમાં હશે સંઘ સરકાર. એટલે લખતી વખતે આપણે કેટલું ધ્યાન રાખવાનું, એ તો બહુ મોટું રિસ્ક છે. અને એમાં કઈ વાંધો નથી બોલવાનો. તો આપણે બજેટ પણ શબ્દ બોલીએ છીએ જે બંધારણમાં નથી. એટલે ઘણા વ્યવહારુ શબ્દો છે જે હકીકતમાં બંધારણમાં નથી પણ આપણે વાપરીએ છીએ. ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો આ પ્રશ્ન જ છે, નીચેના પૈકી કયો શબ્દ બંધારણીય શબ્દ નથી અને લખ્યું ઓપ્શનમાં કેન્દ્ર સરકાર. તમે શું માનશો? ચોપડીમાં તો લખ્યું હતું કેન્દ્ર સરકાર, એટલે હશે જ ને બંધારણમાં. અને ન ખબર હોય તમે માનો કે આ શબ્દ બંધારણમાં નહીં હોય? ન માનો. કેન્દ્ર સરકાર આ તો રોજ છાપવામાં આવે છે, ટીવીમાં આવતો હોય છે શબ્દ, ચોપડીઓમાં એ લખેલો છે. એટલે બહુ બધી જગ્યાએ બચવાનું છે. અને આપણો તો મોટા માર્ક વાળો વિષય છે અને રોકડા માર્ક કહેવાય ગણિતની જેમ. બદલાવાનું કઈ નથી, ખાલી મેનેજ કરવાના છે અમુક શબ્દો, તો પૂરો માર્ક મળે. બાકી ગયો એક તો ગયો, જોડે 0.25 જશે. એટલે હવે કોઠી સ્થપાઈ ગઈ. ધંધો કોને કહેવાય સમજો? સ્થાપના ક્યારે થઈ? 5 જ વર્ષમાં, એટલે 1618 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં અન્ય 4 શાખાઓ ખોલી. શાખાઓ, બ્રાન્ચ. એક
ખંભાત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ. 1618 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં સુરત સિવાય અન્ય 4 જગ્યાએ પોતાની પેટા શાખાઓ ખોલી. હવે સુરત છે મુખ્ય વેપારી મથક કહેવાશે. અને આ 5 જ વર્ષમાં, સ્થાપનાથી 5 વર્ષમાં અન્ય 4 શાખાઓ. બીજું, આ પ્રથમ જે કોઠી સ્થાપી હતી એનો વડો જો કોઈ જગ્યાએ પૂછાય તો એનું નામ હતું ટોમસ એલ્ડવર્થ. સુરતની કોઠીનો પ્રથમ વડો ટોમસ એલ્ડવર્થ હતો. અને હવે બીજો પ્રશ્ન, કોઈ પૂછે છે કે ભલે આખા ભારતમાં એ સમયે જહાંગીરનું શાસન હતું, સુરતમાં પ્રથમ કોઠી સ્થપાઈ ત્યારે, પણ કોઠી ક્યાં સ્થપાઈ? સુરતમાં. તો એ સમયે ગુજરાતમાં કયો મુગલ સુબેદાર હશે? લાંબુ નામ, જો બોલવામાં સવાર પડી જાય એટલું લાંબુ નામ. મને ખબર હતી કોઈ તો બોલશે. અબ્દુલ્લા ખાન બહાદુર ફિરોઝ જંગ. એનું નામ તો ખાલી આટલું જ છે, આગળવાળી ઉપાધિઓ છે. ઉપાધિ, બિરુદ, જે બોલો તો. ગુજરાતમાં આ મુગલ સુબેદાર હતો ફિરોઝ જંગ, અબ્દુલ્લા ખાન બહાદુર ફિરોઝ જંગ. વાંચવા તો તમે જ્યાં પૂર્ણ વિરામ મૂકશો ને ત્યાંથી પેલા લોકોનું શરૂ થશે. આપણને ક્ષેત્રમાં શું લોકો કઈ બાકી નથી રાખતા. પછી ક્યાંય જવાબ ન મળે એટલે આપણે શું બોલીએ? આ આઉટ ઓફ સિલેબસ પૂછ્યું છે, આઉટ ઓફ ચોપડી પૂછી લીધું છે, આઉટ ઓફ સિલેબસ નથી. તમારી ચોપડીમાં નતું, એ સિલેબસમાં તો છે જ. આ ભાઈ કઈ અચાનક નથી આવ્યો, એ સમય હતો જ. આ બુકમાં નામ નથી આપતા. હવે ધંધો ચાલુ થઈ ગયો પૂરજોશમાં. 5 વર્ષમાં તો કેટલી બ્રાન્ચો ખોલી નાખી, મજા આવી ગઈ. અંગ્રેજોએ આ 4 નામ બગાડેલા છે: કેમ્બે, બ્રોચ, બડોદા, અહેમદાબાદ. એ તો આવું જ બોલશે ને, એ થોડા ભરૂચ બોલે. અંગ્રેજોની ભાષામાં બોલવાનો પ્રયત્ન કરો. બ્રોચ, ખંભાત, કેમ્બે, બડોદા, અહેમદાબાદ, આ 4 શાખાઓ. વાત આગળ વધી. જહાંગીર પછી કોણ આવે છે? શાહજહાં. શાહજહાં પછી ઔરંગઝેબ. વિચિત્ર હતા એ બધા. હગા બાપને નથી છોડ્યા, બીજાની તો શું વાત કરવી. સમજો એ લોકો ઇતિહાસ કેમ કાઢવો પડ્યો? માનસિકતા કોની કેવી ઉભી કરે. અને એવું નથી, આપણા શાસકોમાં થતું, પણ બહુ ઓછી માત્રામાં. એમાં તો ભરપૂર હતું. જહાંગીરને છે ને કેટલા છોકરા હતા ખબર? શાહજહાં મૂળ નામ શું હતું? શાહજહાં. ખુર્રમ. ખુર્રમ. આને 5 છોકરા અને 4 છોકરી, 9ની ટીમ હતી. સમજો તમે. એમાં છોકરીને સાઈડમાં રાખો. સંતાનમાં પુત્રો કેટલા છે? 5. ખુસરો, પરવેઝ, ખુર્રમ, શહરયાર અને જહાનદાર. પેલો ખુસરો, પરવેઝ, ખુર્રમ, શહરયાર, જહાનદાર. ઇતિહાસમાં જો વાંચો તો ધ્યાનમાં આવશે. ખુર્રમ 3જા નંબરનો પુત્ર, આના સૌથી મોટા પુત્ર. એટલે પેલો તો સૌથી મોટા સગા ભાઈ ખુસરોને મારે છે જેલમાં જઈને, અને હગા બાપને જેલમાં પૂરે છે, અને એ રીતે સત્તા ઉપર આવે છે. તો ઔરંગઝેબે શું કર્યું? તો જેવું તમે કરશો એવું તમારા પુત્રો તમારી સાથે કરશે. ઔરંગઝેબે જ કર્યું છે. અને શાહજહાંને 4 છોકરા હતા. સૌથી મોટો કોણ હતો? દારા શિકોહ. પછી આ મિર્ઝા મુરાદ,
શાહ સુજા અને ઔરંગઝેબ. ઔરંગઝેબે શું કર્યું? ભગાભાઈ તારાશી કોને માર્યો છે અને બાપને કેદ કર્યો અને સત્તા ઉપર આવ્યો. આ તો આ લોકો અંદર અંદર ચાલતું જ. પણ ઔરંગઝેબ, એના પહેલા શાહજહાં, આ બધા નામ તમે બોલો એટલે એટલો તો અંદાજો આવે કે અંગ્રેજો એમની પાસેથી એટલી બધી સવલતો મેળવી શક્યા હશે નહીં. ઔરંગઝેબ પાસે તો ભૂલથી ના જવાય. એ તો એનામ કેમ મગજ હતું? એ તો ખુલ્લી તલવાર લઈને ફરતો. કેમ આવ્યો? પ્રશ્ન કેમ પૂછ્યો? લે મરી જા, પાર આવે. રાજા છે તો ગમે તે કરે, સમજો. તો બે તલવાર ભરાઈને ફરતા હોય, ગમે ત્યારે 302 થઈ જાય હાલતા ચાલતા. શું ફરિયાદ કરો? આઈપીસી, સીઆરપીસી બધું એ પોતે કહેવાય. એ પોતે સુપ્રીમ કોર્ટ કહેવાય, પોતે હાઈકોર્ટ કહેવાય. એક વાક્ય સાંભળ્યું છે, રાજા બોલે તે કાયદો અને કરે તે ન્યાય કહેવાતું. એમાં ખરા ઉતર્યા આપણા રાજા, ભારતના જે થઈ ગયા બધા. બહારથી આવેલા લોકોએ તો નકરો દાટ વાળ્યો, પૂરું કર્યું. પણ ઔરંગઝેબ સુધી વાંધો નથી આવ્યો. ઔરંગઝેબ પછી ઇતિહાસ તમને બીજો ભાગ બતાવ્યો છે મુગલોનો, ઉત્તરવર્તીય મુગલ શાસકો કરીને. એમાં એનો પુત્ર આવે છે બહાદુર શાહ, પછી જહાનદાર શાહ, પછી ફરૂખ શિયાર, મુહમ્મદ શાહ, કંઈક આવે છે શાસકો. એમાં ફરૂખ શિયાર છે ને, એ ભૂલ કરી બેસે છે. આ લોકોને મુક્ત વ્યાપારની છૂટ આપે છે. કહેવાયું છે ફરૂખ શિયારના એ નિર્ણયથી એનો જ સેનાપતિ બળવો કરીને બંગાળને લઈને છૂટો થાય છે, પેલો અલીવર્દી ખાન. અને સમજો બળવો કરીને છૂટા થવાનું પરિણામ શું આવે? અંગ્રેજોએ ટાર્ગેટ પણ બંગાળને જ કર્યું છે. બે યુદ્ધ જે તમને જોવા મળશે, પ્લાસી અને બક્સર, બંનેના ક્ષેત્ર કયા છે? બંગાળ જ છે. અને અલ્હાબાદની સંધિ પણ કોની સાથે કરે છે લોકો? બંગાળના નવાબ સાથે. કોણ? આ લોકોએ બંગાળથી ચાલુ કર્યું ને રાજકીય ઇતિહાસ. પછી આ લોકોએ બંગાળ પછી શું કવર કર્યું? ઓડિશા, પછી મદ્રાસ, મુંબઈ. નીતિ છે એ લોકોની. આ લોકો દરિયાઈ સરહદો તો પૂરેપૂરી કવર કરશે. આપણા રાજાઓ જમીની યુદ્ધમાં માહેર હતા, દરિયા યુદ્ધમાં. આ ઘણા તેવા તો દરિયો જોયો નહોતો, અને જેને જોયો તેને તરતા નહોતું આવડતું. તો ધક્કો મારે તો શું કરો? આ લોકો તો બુદ્ધિશાળી હતા. બહાદુર શાહ આપણો ગુજરાતી સ્વતંત્ર સલ્તનતનો શાસક, બેગડા પછી જ આવે છે. એકમાત્ર એવો શાસક હતો ને જેને દેવ બોલાયો, જહાજમાં બેસાડીને દરિયાની વચોવચ લઈ ગયા, ડુબાડીને મારી નાખ્યો, પાણીમાં ડુબાડીને મારી નાખ્યો. એક જ રાજા હતો આપણો બહાદુર શાહ. એનું નામ બહાદુર શાહ. તમે ગુજરાતી સ્વતંત્ર સલ્તનત વાળું પોર્શન વાંચો ને, અહમદ શાહ અને બેગડો ના બધા, એમાં એક આવે છે બહાદુર શાહ. એ લોકો જાણતા જ આપણી દુખતી નથી. જમીની યુદ્ધ આવે ને આપણા રાજાઓ ન પહોંચવા દે. આ બધા આપણા રાજાઓની મદદ લીધેલી, અને કૂટનીતિ કહેવાય. એ લોકોને ખબર હતી કે કોણ કઈ પરિસ્થિતિમાં આપણી તરફેણ કરશે. અને સંધિઓ તો એવી કરી છે ને કે જેની કોઈ હદ નથી. આપણા મોટાભાગના રાજાઓ પછી ભાડુતી સૈનિકો વધારે રાખતા હતા. અફઘાની, અરબી, ઈરાની, સંધિ એટલે પેલા સિંધી, સિંધના. એ લોકોમાં દેશદાજ ન હોય, શેના માટે કામ કરે? અને આપણા સ્થાનિક જે ખમીરવંતી કોમો હતી એ લોકોને સ્થાન નહોતું મળતું. અને અંગ્રેજો પહેલા જ કઢાયા, ભાડુતી સૈનિકો કાઢો. નગર પેલો કોઈ 200 આપે તો એક અફઘાની ઘૂસીને ગમે તે અંગ્રેજને મારીને જતો રહે, સમજો. અને અંગ્રેજોને નહોતી પસંદ. એટલે તો સહાયકારી યોજના વાંચો, ખબર પડશે કે અંગ્રેજી સેના તમારે રાખવી કમ્પલસરી. પેલા બધા સૈનિકો કાઢો. આ લોકો પ્લાસી અને બક્સર પછી ઇતિહાસમાં નામ સાંભળ્યા હશે, રોબર્ટ ક્લાઇવ, હેક્ટર મુનરો. મેઇન નેતૃત્વ કોનું? પ્લાસી. પ્લાસી થયું, બક્સર થયું, પછી પરિસ્થિતિ બદલાઈ ક્યાં છે?
આ ભાઈ બંગાળના નવાબને બોલાવે છે. અલ્હાબાદ સંધિ થાય છે. ક્લાઇવ એવું કે છે કે બંગાળની મુખ્ય બે બાબતો, એક ફોજદારી, એક દીવાની. અને હવે આપણે બે ભાગ પાડીએ. બંગાળનો નવાબ બંગાળની નવાબી ભોગવશે, પણ બંગાળની માત્ર ફોજદારી સત્તાઓ જ નવાબ પાસે રહેશે. બંગાળની દીવાની સત્તાઓ અંગ્રેજોના હસ્તક આવશે. દીવાની બોલો, રાજસ્વ બોલો, મહેસૂલી બોલો. કઈ વ્યવસ્થા કહેવાય એને? બંગાળમાં ડાયાર્ચી, ડાયાર્કી જે બોલી શકો તે. મોબાઈલ વાપરતા હશો, બે પ્રકારની અંગ્રેજી વપરાય છે, યુએસ ઇંગ્લિશ, યુકે ઇંગ્લિશ. યુએસ ઇંગ્લિશમાં ડાયાર્ચી બોલશો, યુકે ઇંગ્લિશમાં ડાયાર્કી બોલશો. સિસ્ટમનું નામ. આને તો તમે ચી પણ કહેશો અને કી પણ કહેશો, એટલે ઘણા લોકોને ડાયાર્કી બોલે છે. આ દેશી ભાષામાં કહેવાય બે મોઢાળી વ્યવસ્થા, દ્વિમુખી. શાસનના એક જ સ્તરની બે બાબતોને બે અલગ અલગ સત્તામાં હસ્તાંતરણ કરો અને દ્વિમુખી વ્યવસ્થા કહેવાય. જો શાસનના બે અલગ અલગ સ્તરને તમે બે અલગ અલગ સત્તામાં વિભાજિત કરો તો સમવાયી કહેવાય. રેવન્યુ મેન્સ 150 માર્કનું જીએસ સિલેબસ જોયો હશે. એમાં 1 માર્કના પ્રશ્નો પૂછશે, 2 માર્કના પૂછશે અને 5 માર્કના 6 પ્રશ્નો છે. સૌથી વધારે 3 માર્કના છે. હું તમને પૂછી લઉં, 1 માર્કનો પ્રશ્ન જ બની ગયો. દ્વિમુખી વ્યવસ્થા કોને કહેશો? સમવાયી વ્યવસ્થા કોને કહેશો? દેશી ભાષામાં સમજો. મેં એક જ શબ્દ 2 વાર લખ્યો, ભાઈ ભાઈ. તો શું તમે ઉપર નીચે મૂકી શકો? ના મૂકી શકાય ને. ભાઈ ભાઈ, 2 ભાઈ છે, પણ હું લખું પિતા અને પુત્ર. શું શું તમે ખરો ના મૂકી શકો? ના. પેલા કોને મૂકવાના? પછી આ 2 અલગ અલગ સ્તર છે. આ એક જ સ્તરની 2 બાબતો છે. આ 2 સ્તર જ અલગ છે. સમજો, જેમ કે કેન્દ્ર અને રાજ્ય, આ 2 અલગ અલગ સ્તર છે. કેન્દ્રનું સ્તર અલગ, રાજ્યનું સ્તર અલગ. આ બંને વચ્ચે તમે સત્તા વહેંચો, કેન્દ્રને એની સત્તા આપો, રાજ્યને, તો એને શું કહેવાય? સમવાયી, ફેડરલ. પણ હું લખું રાજ્ય અને રાજ્ય, તો આ બંને વચ્ચે તમે સત્તા અલગ અલગ કરી શકો. જે સત્તા આને મળી હોય એ જ આને મળે. સમજો, રાજ્ય યાદી છે આપણી બંધારણની 7મી અનુસૂચિમાં 3 યાદી છે: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. સંઘ યાદીમાં આજની તારીખમાં 99 વિષયો છે, 100 નહીં. બુકમાં જૂનો હોય ડેટા સુધારી દેવાનો. રાજ્ય યાદીમાં કેટલા છે? 61 વિષયો છે. અને સંયુક્ત યાદીમાં 52. બાકી બધું છોડો, રાજ્ય યાદીમાં 61 વિષયો છે. હું તમને પૂછું, એ 61 વિષયો પર કાયદો કોણ બનાવી શકે? તો તમે શું બોલશો? રાજ્યનું વિધાન મંડળ. રાજ્ય કેટલા છે આપણા દેશમાં? 28 રાજ્યો છે. કેટલા? તો દરેક રાજ્યનું વિધાન મંડળ 61 વિષયો પર કાયદો બનાવી શકે ને. એના 2 ભાગ પડે, રાજ્ય યાદી 1, રાજ્ય યાદી 2. અને એવું કરો તો એ 2 મોઢાળી વ્યવસ્થા થઈ. શાસન એક જ સ્તર થયું, રાજ્ય યાદી એક જ સ્તર છે, એના 2 ટુકડા કરવાના? ના કરાય. પણ કરો તો
એ કઈ વ્યવસ્થા કહેવાય? દ્વિમુખી. આ કઈ કહેવાય? સમવાયી. કાયદો ફોજદારી હોય કે દીવાની હોય? આખા દેશ માટે ફોજદારી કે દીવાની, કાયદો કોણ બનાવે? સંસદ. હવે એવું કરું કે ના, ફોજદારી લોકસભા બનાવે ને દીવાની રાજ્યસભા બનાવે, તો એ કઈ વ્યવસ્થા થઈ? બે મોઢાડી. એવું કરાય ના. આ લોકોએ કર્યું કે ફોજદારી સત્તા જ માત્ર કોની પાસે? દીવાની સત્તા અંગ્રેજો પાસે. એ દ્વિમુખી વ્યવસ્થા થઈ, લાગુ થઈ 1765 થી બંગાળમાં. અહીંયાથી ઐતિહાસિક સૌથી મોટું પરિવર્તન શું આવશે? તો જે કંપની ભારતમાં શેના માટે આવી હતી? 1765 થી એ લોકોનો કયો ઇતિહાસ શરૂ થયો? રાજકીય ઇતિહાસ પણ શરૂ થયો. ચોક્કસ ક્ષેત્રોની રાજસ્વની સત્તા આવી ગઈ, મહેસૂલી સત્તા. હવે પરિસ્થિતિ બદલાઈ અને જોત જોતામાં તો 2 કે 2.5 વર્ષના અરસામાં, આ પછીના, એટલે લમસમ બોલીએ તો 1768 સુધીમાં આ લોકોએ મદ્રાસ અને મુંબઈની પણ દીવાની સત્તાઓ લઈ લીધી. ઓડિશાના સ્પેરમાં રાખ્યું હતું, કારણ કે એ સમયે ઓડિશા પ્રાંત નહોતું, બોલાતું ક્ષેત્ર, પણ એ જેમ બંગાળ પ્રાંત, મદ્રાસ પ્રાંત, મુંબઈ પ્રાંત, એમ ઓરિસ્સા એ સમયે પ્રાંત નહોતું, પણ ત્યાંની દીવાની સત્તા લોકો હાથમાં આવી ગઈ હતી. હવે આ લોકોએ શું કર્યું? આ સફળતાની શરૂઆત કોના લીધે થઈ? અને આ લોકોએ દ્વિમુખી શાસન પદ્ધતિ સૌથી પહેલી ક્યાં લાગુ કરી? એનું ગવર્નિંગ તો કોને સોંપવું ને? સોંપ્યું કોને? આ બની ગયો બંગાળનો પ્રથમ ગવર્નર. મદ્રાસ અને મુંબઈની પણ દીવાની સત્તાઓ આવશે આ લોકોના હાથમાં, ત્યારે આ લોકો સેમ એ જ કરશે કે જેમ બંગાળમાં ગવર્નર છે એમ હવે મદ્રાસમાં પણ કોઈ ગવર્નર રાખશું અંગ્રેજ, મુંબઈમાં પણ કોઈ ગવર્નર જ રાખશું. હજી કોઈ ચોથો પ્રાંત આવે છે દીવાની સત્તાના ભાગરૂપે, તો ત્યાં પણ કોઈ નવો ગવર્નર બેસાડશે. નિયમ એવો હતો કે કોઈ પ્રાંત એકબીજાની વ્યવસ્થામાં માથું મારશે નહીં. આનાથી થાય શું? કોઈ પ્રાંતનો ગવર્નર જ ફુલ્લી કરપ્ટેડ હોય તો એની નીચેના બધા કર્મચારીઓ મજા જ કરવાના છે ને, કોથળા લઈ લઈને નીકળે ને કે પૈસા લાવો પૈસા લાવો. કેમ? તો કે કોથળો ભરવાનો. શેના માટે? જિંદગી આરામથી નીકળી શકે એટલા માટે. ભ્રષ્ટાચાર થાય એવું જ છે. આ લોકોની માસ્ટરી શેમાં હતી? નવું શું આવ્યું? કોઈ પણ બુકમાં તમે એ લખેલું તો વાંચશો જ કે મહેસૂલી સત્તા જે આ લોકોને મળી એનો આ લોકો સારી રીતે ઉપયોગ નથી કરી શકતા, કારણ કે કંપનીના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓએ મહેસૂલી સત્તા, રાજકીય સત્તાનો દુરુપયોગ શરૂ કર્યો. પરિણામે શું જોવા મળ્યું? ભ્રષ્ટાચાર. અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ રૂશ્વત લેતા થઈ ગયા. કેટલાક તો વ્યક્તિગત વ્યાપાર કરતા થઈ ગયા. વ્યક્તિગત વ્યાપાર કરશે એટલે શું થશે? કે જે પૈસો થશે કંપનીની તિજોરીમાં જમા નહીં થાય, ઘર ભેગો કરવાનો. કેટલાક તો ભારતીયો પાસેથી ભેટ સોગા, ગિફ્ટો લેવા લાગે કે સહી કરી દો, વાડીએ પ્રોગ્રામ રાખજો. તો ડાયલોગ સાંભળ્યો હશે, હાલો વાડીએ. ત્યાં પ્રોગ્રામ રાતે 8 વાગ્યા પછી જ હોય. ગામડાની ભાષામાં બધાને કોડવર્ડથી ઓળખ આપે. શું છે? તો કે રાષ્ટ્રીય કાર્યક્રમ છે. ત્રણ ઇશારામાં તો આખું જવાબ સમાઈ જાય. 1, 2, 3. આ જે અવસ્થા છે ને અંત અવસ્થા કહેવાય, અંતિમ અવસ્થા, કે જ્યાં એ રાષ્ટ્રપતિના લેવલે પહોંચી ગયો છે, દુનિયાથી વિમુખ થઈ ગયો છે અને એમ જ છે કે દેશ એ જ ચલાવી રહ્યો છે લથડિયા ખાતો ખાતો.
તો આવું બધું વધી ગયું. એમના જ લેખકો લખે છે, જે હું દરેક જગ્યાએ બોલું છું. ભ્રષ્ટાચાર એટલો વ્યાપક હતો કે કંપનીના કેટલાક કર્મચારીઓ કોથળા ભરી ભરીને પૈસો ભેગો કરતા, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને એ પૈસા લઈને બ્રિટન આવી જતા, એ પૈસાથી કંપનીના શેર ખરીદતા અને કંપનીના ભાગીદાર બની જતા. કેટલાકે તો એ હદ સુધીનો ભ્રષ્ટાચાર કર્યો હતો કે તેમની જાહો જલાલી બ્રિટનના મહારાણી કરતા ઊંચી હતી. ઇમેજિન કરો કેટલો પૈસો હશે, અઢળક રૂપિયો. આપણને કેવા આપણા માટે વપરાયેલા શબ્દો કહું, ભારતીયો કેવા તુચ્છ, ગંદા, ગોબરા. આપણે અત્યારે તો બહુ દુઃખ સાથે બોલવું પડે. ઇન્ડિયન શબ્દ નું અર્થઘટન જોજો, દુઃખ થશે. એટલે તો જુઓ, વિદ્વાન હોય ને એ વસ્તુ પકડી પાડે. પહેલો અનુચ્છેદ વાંચેલો છે કોઈએ બંધારણનો ભાગ 1 અને એનો પહેલો અનુચ્છેદ સંઘનું નામ આપે છે. અનુચ્છેદ 1 માં શું કીધું છે ખબર કોઈને? સંઘનું નામ તો તમે ભારત અર્થાત ઇન્ડિયા બોલશો તો બંધારણીય નહીં કહેવાય. આટલું ધ્યાન રાખવાનું છે બંધારણમાં. શું બોલવું પડશે? ભારત અર્થાત ઇન્ડિયા લખશો તો મરી ગયા, સમજી લેજો. ગયો માર્ક. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો બનેલો સંઘ છે અને આ સંઘ રાજ્યોએ ભેગા મળીને કરેલી કોઈ સંધિનું પરિણામ નથી. એટલે જ તે અખંડિતતાનો ગુણધર્મ ધરાવે છે, જ્યાં બધા જ રાજ્યો ભેગા મળીને સંઘમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં, પણ સંઘ ઈચ્છે તો રાજ્યોમાં ફેરફાર કરી શકે અડધી રાતે. આ તો આપણો નિયમ છે. એટલે જ સંઘ માટે આપણે ધી યુનિયન શબ્દ વાપરીએ છીએ, ફેડરલ નહીં. અમેરિકા માટે ફેડરલ શબ્દ વપરાય છે. ત્યાં રાજ્યો ભેગા મળીને સંધિથી યુએસએ ને જન્મ આપ્યો છે. એનું ફૂલ ફોર્મ જ તમે શું બોલશો? યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. આપણે તો ઇન્ડિયન યુનિયન બોલીએ છીએ અથવા યુનિયન ઓફ ઇન્ડિયા બોલીએ છીએ. પાસપોર્ટ તમારી પાસે હોય તેના પર લખેલું હશે. સંઘ છે પણ એમ કઈ નથી બનેલો, પહેલેથી છે. અને તો આપણી દાતારી છે કે ઇતિહાસથી અત્યાર સુધી આપણે આપણા પ્રદેશો ગુમાવતા આવ્યા છીએ. કોઈ ઉપર સામે ચાલીને આક્રમણ નથી કર્યું, પણ જો કોઈ આપણને છંછેડ્યા તો આપણે એને છોડ્યા પણ નથી. જોઈ શકો છો ઓપરેશન સિંદૂર, રોવડાઈ દીધા ને પાકિસ્તાન વાળા. દુનિયા પહેલી વારના સૈનિકો પાકિસ્તાનમાં દોડ્યા હશે કે ભાગો, ધડાકા થાય છે. એટલે વસ્તુ આ છે, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. વિદ્વાનો દુઃખ ક્યાં વ્યક્ત કરે છે કે લખવું તું તો પહેલું નામ કયું વાપરવું હતું? આવું કેમ? ભારત અર્થાત ઇન્ડિયા લખવું હતું. ઇન્ડિયા અર્થાત ભારત શું કામ લખ્યું? આની ઉપર તો તમારે મેન્સમાં તર્ક લખવાના આવે, પણ જીપીએસસીમાં 10, 15, 20 અને 25 માર્કનો પ્રશ્ન બને. યુપી 25 માર્કના પ્રશ્ન. આની પરથી તમને તમારી પાસે તર્કસંગત જવાબ માંગશે કે લખો હવે કંઈક, કેમ આનો વિરોધ થાય કે કેમ ન થાય. ઇન્ડિયા શબ્દ બહુ સારી જગ્યા એ સમય નહોતો વપરાતો અને આ લોકોએ આપણી ઉપર એક હદ કરતા બહુ ખરાબ રીતે અત્યાચાર કરેલો છે. હવે તો સ્વીકારવા છે ઓપ્શન જ નહીં ને, કારણ કે આપણે તો બધું લખેલું જ છે. પણ એમને ખબર હતી કે જો ભારતીયો એક થયા તો આપણી સર્વિસ પાકી છે. કલર બદલી નાખશે આ લોકો. આપણો સફેદ છીએ ને, લાલ કરી નાખશે ટમેટા જેવા. એટલે આ લોકોને એક થવા દેવાય નહીં. ડિવાઇડ એન્ડ રૂલની નીતિ કોણ લાવ્યું? એ જ લાયા ને. ભાગલા પાડો અને રાજ કરો, ભેગા ન થવા દો. વિપ્લવમાં ભેગા થઈ ગયા તો 1857માં તો શું થાત? ગણીને 1 લાખ લોકો પણ નહોતા અંગ્રેજો એ સમયે પણ, અને એ સમયે આપણે કરોડોમાં હતા. તો એ
नहीं, एक हिंदी में बोलातुं वाक्य है, चंद लाख लोगों ने उस वक्त भी करोड़ों पे शासन किया। चंद लाख लोगों ने, ये चंद लाख नहीं, लाख नहोता। देश छोड़ती वक्त 1.25 लाख बरोबर था। तो समझो वच्चे तो केटला हशे। अने समय ऑलरेडी आपणे करोड़ों में था, पण आपणने हाम हामे ज राख्या के पेलो आम बोलतो तो, पेलो आम बोलतो तो, अने दारू पीवડાઈને જ કે પાછા તપી દેવા કરો કે સિરિયસ બેઠો હોય એમ મારા વિશે બોલ્યો ના ચાલે। સેનાપતિ એટલે સેનાપતિ તૈયાર જ રાખ, બોલો કાઢો સેના, લેવા દેવા કે આક્રમણો કરાવે। પેલો ટેન્શન માં સામે વાળો કે આ બાજવા કેમ આવ્યો, પણ એ રાજા છે શું છે, ભલે આવ્યો આપણે જવાબ તો આપવો પડે, બંને હામ હામે થાય। ત્રીજો મજા લેતો હોય, એ ત્રીજો એટલે અંગ્રેજ। વસ્તુ આ થઈ। બનાવ અહીંયાથી આ લોકોનો એક નવો ટાસ્ક શરૂ કરશે, રાજકીય ઇતિહાસ। હું તમને સિમ્પલ પ્રશ્ન પૂછું કે વ્યાપાર કરવા માટે આવેલા આ લોકો વહીવટ કરતા કઈ રીતે થયા, તો આખી સ્ટોરી બોલવી પડે। અને એકલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કેમ જોવા મળી? શું બ્રિટનમાં બીજી કોઈ કંપનીઓ ન હતી? હતી, હજારો કંપનીઓ હતી, પણ આપણા ઇતિહાસમાં એકલી ઈસ્ટ ઇન્ડિયા કંપની કેમ? તો એમની પાસે ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર હતો। અને જ્યારે સમાપ્ત થશે ત્યારે અન્ય અંગ્રેજો, યુરોપિયનો આ બધાને ભારત આવવાની છૂટ મળશે। એ ચાર્ટર એક્ટ આવશે ને, પેલા 4 ચાર્ટર એક્ટો, એમાં એ બધું સમજવાનું થશે। અહીંયાથી પરિસ્થિતિ બદલાય છે। જે અવ્યવસ્થાઓ સર્જાઈ એમાં કારણ બન્યું ભ્રષ્ટાચાર, લાંચ રૂશ્વત, ત્રીજું શું હતું? વ્યક્તિગત વ્યાપાર, અને ચોથું શું હતું? ભારતીયો પાસેથી ભેટ સોગાદો લેવા લાગ્યા। આ 4 બદીઓ શરૂ થઈ અને પરિણામ શું આવ્યું? રાજકીય ઇતિહાસ ક્યાંથી શરૂ થયો? પણ જે પેલી 4 બદીઓ શરૂ થઈ એના લીધે 6 જ વર્ષમાં, એટલે કે 1771 સુધીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના તળિયા, કંપની ફડચામાં ગઈ, તાળા મારીને બંધ કરવાના દિવસો, ગામડાની ભાષામાં કહેવાય ઉઠમણું થયું, દેવાળું ફૂંકાયું 6 જ વર્ષમાં। અને કંપની બંધ કરવાના દિવસો આવ્યા 6 જ વર્ષમાં। એની પાછળનું કારણ શું? અચ્છા, પ્રોપરલી શબ્દ બુક વાળા લખશે, કંપની ફડચામાં ગઈ। આપણે બધા શબ્દો વાપરીશું, સમાનાર્થી જેટલા હશે બધા। આ ઘણા શબ્દો હશે જેના સમાનાર્થી આપણને ના ખબર હોય। પરીક્ષામાં તો પેલો સીધો કોઈ પ્રશ્ન પૂછશે નહીં, એ જેટલો તોડી શકતો હશે શબ્દને એટલો તોડશે। અને શબ્દ તોડવાથી તમે ક્યાં છેતરાશો એ સમજજો। સમજવું છે? થોડો એડવાન્સમાં એક પ્રશ્ન પૂછું, આપી શકતા હોય તો જવાબ આપજો। સાચો ખોટો નહીં, ખાલી જવાબ। સાચો પણ હોઈ શકશે, ખોટો પણ, ખાલી આપવાનો પ્રયત્ન કરજો। બંધારણમાં કેટલા પ્રકારની નાગરિકતા છે? એક પણ નહીં, એક। બીજો કોઈ? 4। હજી કોઈ? માત્ર ભારતીય, એક જ નાગરિકતા। બંધારણ મુજબ કેટલા પ્રકારે નાગરિકતા મેળવી શકાય છે? પ્રશ્ન ખોટો છે। ભારતીય નાગરિકતા મેળવવા માટેના જે 5 પ્રકાર છે એ તો કાયદામાં છે, બંધારણમાં ક્યાં છે? મેં શું પૂછ્યું? ના સમજી શક્યા ને, માર્યો ને લોચો। એ તો નાગરિકતા અધિનિયમ છે, સિટીઝનશીપ એક્ટ 1955, નાગરિકતા અધિનિયમ 1955, જેમાં ભારતીય નાગરિકતા મેળવવા માટેના 5 પ્રકાર છે। હવે નાગરિકતા કેટલી થઈ? એક જ, માત્ર ભારતીય। એ મેળવી છે તો એ મેળવવા માટેના કેટલા પ્રકાર છે?
જન્મ દ્વારા, વંશ દ્વારા, નોંધણી દ્વારા, દેશીયકરણથી અને અર્જિત કરેલા ક્ષેત્ર દ્વારા. પણ હું હવે વિધાન મૂકું, વિધાનો પહેલાથી 4 વિધાન મૂક્યા અને પછી સાચા છે ખોટા છે પસંદ કરો કે બંધારણમાં કુલ 5 પ્રકારે નાગરિકતા મેળવવાનો ઉલ્લેખ છે. માની લેશો ને, બંધારણમાં શબ્દ ન પકડો તો તમને ખાલી મગજમાં પેલા 5 આવશે કે આ 5 પ્રકાર તો છે ને, જન્મ દ્વારા, ગણશો પાછા, જન્મ દ્વારા, વંશ દ્વારા, દેશીયકરણ, નોંધણી. હા, 5 બરોબર છે, વિધાન સાચું છે. ઘરે આવશો એટલે ખબર પડશે ખોટું નીકળ્યું. 5 પ્રકાર છે ખરા પણ બંધારણમાં નથી. ક્યાં છે? બીજું વિધાન, બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનો પગાર આપેલો છે. સાચું કે ખોટું? બંધારણમાં નથી આપેલો ઉપરાષ્ટ્રપતિનો પગાર. એમનો જે પગાર છે ને 4 લાખ રૂપિયા, બંધારણમાં નથી. રાષ્ટ્રપતિનો છે આર્ટિકલ 59. ઉપરાષ્ટ્રપતિનો નથી. પણ હું આ વિધાન લખું કે બંધારણમાં ઉપરાષ્ટ્રપતિનો પગાર આપેલો છે 4 લાખ રૂપિયા, તમે મગજ શું ધરાવો? કાલે જ ચોપડીમાં વાંચ્યું હતું અને ચોપડી બંધારણની જ હતી એટલે હોય જ ને. સંસદ કાયદાથી નક્કી, અને એ ઉપરાષ્ટ્રપતિ તરીકે નથી મળતો, રાજ્યસભાના સભાપતિની ભૂમિકા ભજવે. ઉપરાષ્ટ્રપતિનું કામ શું? ઉપરાષ્ટ્રપતિ તરીકે કામ શું? કઈ જ નહીં, કઈ જ નહીં, બોલતા જ નહીં, કઈ જ નહીં. મેં પહેલા જ કીધું, શબ્દ ઓળખજો. 50 પ્રશ્નો પૂછું, 50 લોચા મારશો તમે. 50 પ્રશ્નો, આખી ચોપડી એક નહીં. માર્કમાં 50 ચોપડી છે ને, 50 ચોપડી 50 વખત વાંચીને આવો પછી 50 પ્રશ્નો પૂછું તો એ લોચા મારશો. કેમ? શબ્દ ના ઓળખ્યો તમે. અને જેટલી ઉતાવળમાં બોલીશ એટલી ઉતાવળમાં તમે જવાબ આપવાનો પ્રયત્ન કરશો. મેન્ટલી હવે તમે વિચારો, ચાલુ પરીક્ષા બેઠા હોય તો ઉતાવળ જ કરશો ને, સમય મર્યાદા હશે એટલે ઉતાવળથી જ ત્યાં ટીક કરવાનું છે. ઉતાવળમાં કેવી બોલતા, અહીંયા બેઠા નક્કી કરવાનું છે. ત્યાં નક્કી ના થવું જોઈએ, ત્યાં બચવાનું છે પરીક્ષામાં. નથી કહેતા પેલા પાણી પહેલા પાળ બાંધવી, એટલે આ પાળ બાંધવાની વાત છે. એટલે મેં કહ્યું જેટલી તમે ભૂલ કરશો એટલી સુધારવાની મજા આવશે. બધું સામર્થ્ય બતાવવાનું પરીક્ષામાં જ છે, ત્યાં સુધી ભૂલો કરતા રહેવાનું. જાણી જો નથી કરવાની ભૂલ, પણ બોલવાનું ખોટું પડશે અહીંયા એ જ ને, તો હું તમારી વાતને ફેરવીશ કે ના એ ખોટું છે, ત્યારે તમને ખબર પડશે. અત્યાર સુધી આ મગજમાં લઈને ફરતો હતો કે ફરતી હતી, જે ખોટું હતું. સાચું તો આ છે. આપણામાં ખાલી શબ્દો જ બચવાના છે. જો બચી ગયા તો 100% માર્ક મળશે. 30 પ્રશ્નો પૂછાય, 30 માર્ક ક્યાંય નથી ગયા. લોચો મારશો તો 21-22 માર્ક તો તોય મળશે. જે બીજા બહુ ઓછા વિદ્યાર્થીઓ જેટલા માર્ક આવ્યા હશે એક જ વિષયમાં. મેક્સિમમ માર્ક આવવા જોઈએ. ભૂલ નહીં કરો, બહુ પ્રોપર ચાલશો, પૂરા માર્ક. પણ હું એવું ક્યારે નથી કહેતો કે પૂરા માર્ક આવે છે. 1-2 પ્રશ્નો છોડવા માટે પૂછશે જ, અને એ ખબર પડી જાય કયો પ્રશ્ન છોડવાનો છે. અને એવું તમને કહીશ કે આમાં ભેગું નહીં થાય તો છોડી દેજો ભગવાનનું નામ લે. છોડવું જ પડશે ને, મેરિટમાં આવવાનું છે. મેડિકલમાં એડમિશન નથી લેવાનું તો 100 માંથી 99 લાવવા પડે. ઓર્ડર લેવાનો છે અને ભર બપોરે આપશે સરકાર. અડધા ભીના થઈ ગયા હશો એવી હાલતમાં ઓર્ડર આપશે કે લે કાલથી આવી જજે અને હરખા કપડા પહેરીને આવજે. પ્રોફેશનલ. આ તો ક્લાસ 1-2 ની પોસ્ટ ઉપર ક્યાં ટી શર્ટ ને જીન્સ ચલાવે છે? ડ્રેસ કોડ છે ફોર્મલ નો. તો કે એમને એમ જતું રહે તો પૂરું. એટલે શબ્દ બહુ બચવાનું. લખતી વખતે મેં બોલું કે ઇન્ડિયા અર્થાત ભારત, તમે બોલ્યા ભારત અર્થાત ઇન્ડિયા, મેં તરત રોક્યા. એ નહીં ચાલે. બોલવામાં બોલી શકશો, લખતી વખતે ધ્યાન રાખવાનું. બરોબર? કારણ કે બંનેમાં આપણો વિષય મોટો પોર્શન લઈને બેઠો છે. પેલા 150 માં 20 માર્કનું બંધારણ આપણું છે, કોરું બંધારણ. મેઇન્સમાં એક જ વિષય એટલો મોટો, બાકી બધા 20-30 માર્કમાં તો 2-3 વિષયો. આપણો તો સિંગલ વિષય છે. આમાં 30 માર્ક છે પણ 3 વિષયો છે, બંધારણ, જાહેર વહીવટ અને ઇકોનોમિક. મેક્સિમમ પ્રશ્નો બંધારણ જ હશે. દરેક પરીક્ષામાં થાય જ છે આવું. જાહેર વહીવટ લખે છે મારા બેટા, પૂછતા નથી. લેવા દેવા ઘણું વંચાવ આવશે તમારી જોડે કે વાંચો પણ પૂછશું નહીં. પણ વાંચવું જરૂરી છે, કદાચ પૂછી લે તો. બરોબર ને? આ સમજી ગયા? કંપની ગઈ ફડચામાં. હવે માથાકૂટ શરૂ થઈ. મહારાણી, બ્રિટિશ પાર્લિયામેન્ટ એટલે કે ત્યાંની સરકાર, બધાના મોઢે એક જ પ્રશ્ન
કે બસ આટલું જ વિચાર્યું હતું આપણે ભારતમાં? 6 જ વર્ષમાં પૂરું કર્યું? કયા લેવલનું થયું હશે આ બધું? સમજો. પણ સંસદ મક્કમ હતી, કારણ કે એના તો 2 ગૃહ છે અને એના મેમ્બરો અલગ અલગ ક્ષેત્રના હશે, અલગ અલગ પ્રકારની વિચારધારા. બધાએ ભેગા થઈને એક મત થઈને નક્કી કર્યું કે કંપની ફડચામાં ગઈ પણ એને તાળા મારીને બંધ કરીને નીકળી જવાનું નથી. ફરીથી કંપનીને ઊભી કરીશું, નફો રડતી કરીશું, પણ એના માટે કન્ડિશન છે. હવે કંપનીને સ્વતંત્ર રખાય નહીં. આ બધું થયું કેમ? કંપની સ્વતંત્ર હતી, મહારાણીએ વ્યાપારિક એકાધિકાર આપી દીધો, ત્યાં જઈને રાજકીય ઇતિહાસ શરૂ કર્યો, બધું એમના રીતે ચલાવ્યું. હવે કંપની સ્વતંત્ર નથી રાખવાની, સમય આવી ગયો છે એના ઉપર શું મૂકવાનું? નિયંત્રણ મૂકવાનું. એનું સંચાલન, એનું નિયમન બધું આપણે લેવું પડશે. ઇતિહાસની પહેલી ઘટના હવે ઊભી થાય છે કે સૌથી પહેલો લેખિત કાયદો અસ્તિત્વમાં આવશે, એ લોકોનું લેખિત બંધારણ. શેના માટે? કંપનીનું નિયમન હવે સંસદ કરશે. એના ઉપર કોનું નિયંત્રણ આવશે? સંસદનું. હવે જે કંપની ભારતમાં છે એના માટે નીતિ નિયમો, કાયદા કાનૂનો બ્રિટનની સંસદ બનાવશે, સંસદમાં રજૂ થશે, સંસદમાંથી પાસ થશે અને કાયદા ભારતમાં કંપની ઉપર લાગુ થશે. એટલે બ્રિટિશ પાર્લિયામેન્ટ જે નક્કી કરે ભારતમાં કંપનીએ એ મુજબ ચાલવાનું. સમય આવી ગયો કંપની ઉપર હવે નિયંત્રણ મૂકવાનો, એનું નિયમન કરવાનું. અને એના માટે ઇતિહાસનો પહેલો કાયદો કયા નામથી બન્યો? અંગ્રેજીમાં શું નામ આપ્યું? રેગ્યુલેટિંગ એક્ટ. ટુ રેગ્યુલેટ, નિયમન કરવું, એટલે એને નિયામક ધારો નામ આપ્યું. જેમ સમય બદલાય એમ પરિસ્થિતિ પણ બદલાય. એક ચા કપમાં આવી હતી ને હવે કપ બદલાઈ ગયો. આના ઉપરથી તમે શું તર્ક મૂકશો? બોલો. 19નો પ્રશ્ન થયો. હું આપું? એક જ કપ હશે એવો, બીજો હોય તો આપે ને. આને કહેવાય કન્ક્લુઝન, નિષ્કર્ષ. 5 માર્કનો પ્રશ્ન એમાં નિષ્કર્ષ લખવો પડે. ત્યાંથી બધા માર્કેટમાં ફિલોસોફી આપતા કે મેઇન્સ એટલે એના 3 પાર્ટ પડે આન્સરના. એમ કે પહેલું શું આવે? પ્રસ્તાવના, પછી મુખ્ય મુદ્દા અને છેલ્લે નિષ્કર્ષ, કન્ક્લુઝન. આપણે છીએ ભારતીય, એમાંય પાછા ગુજરાતી. આપણું નસીબ છે અને ગુજરાતીને ધંધો કેમ કરવો શીખવાડવાનું હોય એ લોહીમાં જ હોય. ઉપરથી ભગવાને એને MBA કરાવીને જ મોકલ્યો હોય. તમારે MBA નો કોર્સ કરવાનો જ ના હોય, એ લોહીમાં છે. સાબિતી આપું? આપી દો. ઇમેજિન કરો તમે 6ઠા 7મા 8મા ધોરણમાં શું કરતા? ધોરણ 6 7 8 પેપર આવે ને, નિબંધ લખો. એટલે તમે પેલા નિબંધ નહીં, પેલા માર્ક જોતા. કેટલા માર્કનો છે? 10 માર્ક. એનો મતલબ કેટલા પેજ ભરવાના? 10 પેજ. આ સિમ્પલ ગણિત હતું આપણું. ઇમેજિન કરો ગાય ઉપર 10 પાના ભરતા. આપણે એટલે એક ગુજરાતીને જવાબમાં નીકળવાનું કેમ એ શીખવવાનું હોય. ખાલી શું શીખવવું પડે? એન્ટ્રી. એટલે ખાલી પ્રસ્તાવના શીખવાની તમારે, નિષ્કર્ષ નહીં. નિષ્કર્ષ તો આપણે શું લખતા? આમ ઉપરોક્ત તમામ બાબતો ઉપરથી કહી શકાય કે, એમ કહીને જે પ્રશ્ન હોય ને એ જ લખી નાખતા. આ થઈ ગઈ પ્રસ્તાવના. હવે આના વાળું તો ક્લાસ કરવાના. ક્લાસ છે ના હોય એન્ટ્રીના, કે સાહેબ શરૂઆત કેમ કરવી સમજાઈ દો. એક્ઝિટ તો અમે બેઠા છીએ. હજી ના ભરોસો આવતો હોય તો બંધારણ સભા જોઈ લો. અમુક આપણે અમુકનો સ્ત્રોત કયો લીધો? પહેલો સ્ત્રોત અમેરિકા.
અમેરિકાના બંધારણનું અમુક જોજો, એવું લખેલું છે, વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. આપણું અમુક જોજો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. થપ્પો કરી જ નાખ્યું ધીમે રહી કે પેલું કાર્ટન શું લખો, ઇન્ડિયા. લો આપણું થઈ ગયું, એન્ટ્રી મળી ગઈ. અમે ભારતના લોકો, પતી ગયું. હવે ભારતને કેવું બનાવી અમે જોઈ લઈએ છીએ. હે સાર્વભૌમ સમાજવાદ, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક, પ્રજાસત્તાક તરીકે વિકસિત કરવાનો. આમ ધબ ધબ જવાબ, પછી વાંધો ના આવે. એન્ટ્રી મળી ગઈ ને, અમેરિકા પાસેથી શીખી લીધું અને આપણે લખી દીધું. આપણે કઈ ખોટું નથી કર્યું, ચોખવટ કરી છે કે હા અમુક નો સ્ત્રોત અમે ક્યાંથી લીધો, અમેરિકા. ના ક્યાં પાડીએ છીએ, પણ સ્ત્રોત છે, રેફરન્સ. કોપી પેસ્ટ નથી કરી, આપણે શબ્દો બદલી નાખી. અને ખબર છે આપણે કોલેજ ને સ્કૂલમાં કોપી કરતા એટલે કેવું કરતા, પરીક્ષામાં પાછળમાં જોઈને લખવાનું, બેઠે બેઠું નહીં, થોડું તો ફેરવી જ નાખવાનું. કારણ કે ખબર જ હોય કે સાહેબ ચેક કરશે તો હારા માર્ક કાપશે. પકડાય તો નહીં ગુજરાતી ભાઈડો. એ 10 માર્કનો પ્રશ્ન છે કે સાબિત કરો અથવા તો તર્કસંગત ચર્ચા કરો કે કેમ એ સમયે લોકો એવું કીધું કે ભારતનું બંધારણ અંગ્રેજો પાસેથી ઉધાર લીધેલું બંધારણ છે. આ પ્રશ્ન તો ઘણી વાર જોશો તમે કે તમે જે બોલ્યા લખવું પડશે, તમારે લખવું પડશે કે આટલું આટલું લીધું, પણ તર્ક આપવો પડશે. 200 વર્ષથી આપણને જેની ટેવ પડી હોય અને કન્ટિન્યુ કરવામાં ખોટું કંઈ જ નથી. શાસન કોને શીખ્યું આપણને, કાયદો બનાવતા કોને શીખ્યો? આજની તારીખમાં બંધારણમાં જોજો અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતના બંધારણમાં કાયદો બનાવવાની પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધી હશે? બ્રિટન જ આવે. આ બંધારણનો ઇતિહાસ આપણે ભણી લઈએ પછી આ વસ્તુ તમારે ગોખવાની જરૂર ના પડે. મગજમાં ફીટ હશે કે અંગ્રેજો પાસેથી આપણે શું લીધું. સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજયનો સિદ્ધાંત, ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમ, અંગ્રેજોએ શીખવી આપણને કે ઉમેદવાર ગમે એટલા હોય, 10 હોય કે 20 હોય, જીતે કોણ? એ જ જેને બાકી બધા કરતા વધુ મત મળે. કેટલા વધુ? એક પણ વધુ ચાલશે. અને ફર્સ્ટ પાસ ધી પોસ્ટ સિસ્ટમ કહેવાય, જે પ્રત્યક્ષ ચૂંટણીમાં હોય છે. વિધાનસભા, લોકસભા, પરોક્ષમાં ન હોય. પરોક્ષમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ હશે, જે રાષ્ટ્રપતિમાં, ઉપરાષ્ટ્રપતિમાં, રાજ્યસભા, વિધાન પરિષદ, આ બધા સિંગલ ટ્રાન્સફરેબલ. એમાં જેટલા ઉમેદવાર છે બધાને તમારે પ્રાથમિકતાના આધારે મત આપવાના છે. આમાં તો તમે કોને કોઈ એકને જ મત આપી શકો. કેટલા મત આપી શકો? તો તમારું મત મૂલ્ય કેટલું થયું? બધું દેશી છે, વિદેશી કઈ નથી. બુકમાં શબ્દો અઘરા વાપરેલા હોય, આપણે દેશી ભાષામાં વ્યાખ્યા કરવાની. કેમ નાગરિકનું મત મૂલ્ય કેટલું છે ત્યારે જાતે જ મગજ દોડાવવાનું કે હું કેટલા મત આપી શકું છું કોઈ ઉમેદવારને, મેક્સિમમ એક જ. એટલે મત મૂલ્ય તમારું એક જ થયું. અને કેટલાને મત આપી શકશો? તો ગમે એટલા ઉભા હોય, કોઈ એકને જ મત આપી શકશો તમે. ત્યાં પ્રાથમિકતાઓ તમારે આપવાની ન હોય, નકર જેટલા ઉમેદવાર એટલા મત થાય, ભેગું ન થાય. આટલી બધી વસ્તી છે ને એટલે આપણે નક્કી કરેલું છે કાયદામાં, જનપ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ 2003, સુધારેલો કાયદો 2003 નો, કે એના માટે એક શબ્દ છે નિવાસ સંબંધી જોગવાઈઓ સમાપ્ત કરવી, કાયદાકીય શબ્દ છે. હવે તમે ગુજરાતના નિવાસી છો અને તમે ભાજપમાં છો, ભાજપ ઈચ્છો તમને રાજ્યસભાની રાજસ્થાનની કોઈ બેઠક ઉપરથી ઉભા રાખી શકે છે. મોદી સાહેબ વારાણસી બેઠક, મૂળ તો ગુજરાતના છે પણ ક્યાંથી ઉભા રહ્યા? તમે ગમે ત્યાંના છો, તમે કોઈ પણ બેઠક ઉપર ઉભા રહી શકો, પણ સ્થાનિક મતદાતા સમર્થનમાં હોવા જોઈએ. ટેકેદાર કહેવાય ચૂંટણીની ભાષામાં. તમારા ફોર્મમાં સહી જોશે. મોદી સાહેબ નથી ફોર્મ ભરતા, એમની પાછળ એક ઉંમરલાયક ફેમિલી ઉભું હોય છે, એમનું સમર્થક હોય. મારે ગાંધીનગરથી ઉમેદવારી નોંધાવી છે, માની લો ગાંધીનગરનો નથી, તો મારે અહીંયાના ઓછામાં ઓછા 2 મતદાતાની સહી જોશે. 2 તો ઓળખતા છે ને મને, સ્થાનિક મતદાતા, જેનું નામ આ મત વિસ્તારની યાદીમાં હોય. 2 તો ઓળખતા જ હોય ને તમે, નહીતર ફોર્મ છે નું ભરો? અને એવી રીતે ભરો તો ઘરના વોટ ના મળે. 2 જગ્યાએથી કઈ ના થાય, કોઈ જગ્યા નહીં, જાતે નક્કી કરવું છે.
કારણ શું છે? ઘણી વખત એવું બનતું હોય છે કે તમને એલિજિબલ કેન્ડિડેટ નથી મળતા એ વિસ્તારમાં કે જે તમને ત્યાં ફાયદો કરાવી શકે. એટલે રાજકીય દ્વેષ રાખીને જે તે સમય પાર્ટીઓએ આ પ્લાન બનાવ્યો કે એ જગ્યાએ કોઈ લોકલ ઉમેદવાર નથી મળતો તો તું ત્યાં ઉભો રહી જા, તારી લોકચાહના છે આખા દેશમાં ઉભો રાખશે. રાજ્યપાલમાં એવું થતું જ તું પહેલા, એટલે તો નક્કી કર્યું કે એક રાજ્યને બે રાજ્યનો વધારાનો ચાર્જ આપી શકાય છે. માણસ જ ના મળે લાયક તો લાયકાતો તો છે તમારી, પણ બીજી લાયકાતો હોવી જોઈએ ને, કેપેબલ હોવા જોઈએ તમે, એટલે કર્યું. પણ બંને બેઠકો તમે જીતશો તો બંને એક સાથે જાળવી નહીં શકો, એ અલગ અલગ કન્ડિશનો છે, બહુ ખરાબ કન્ડિશનો છે એમાં. અને એમાં તમે બોલશો એ સમય જવાબ બદલાશો. એક જ સાથે કોઈ વ્યક્તિ બંને ગૃહની એક એક બેઠક જીતે છે, લોકસભાની એક રાજ્યસભાની એક, તો જવાબ અલગ આવે. તો એક વ્યક્તિ પહેલેથી લોકસભાની બેઠક ધરાવે છે અને અમુક સમય પછી રાજ્યસભાની બેઠક જીતે છે, તો જવાબ અલગ આવે. કોઈ વ્યક્તિ એક જ ગૃહની બે બેઠક જીતે છે, કાં તો લોકસભાની બે કાં તો રાજ્યસભાની, તો જવાબ અલગ આવે. કોઈ વ્યક્તિ એક બેઠક કેન્દ્રની જીતે છે, એક બેઠક રાજ્યની જીતે છે, તો જવાબ અલગ આવે. દરેકમાં જવાબ બદલાય. આપણે સરળતાથી સમજી. એક લોકસભાની ચૂંટણીમાં એક કેન્ડિડેટ બે જગ્યાએ, એક જ ગૃહની બે બેઠક, એક ગૃહની અંદર જ બે જગ્યાએ. મોદી સાહેબ સૌથી પહેલી જે લોકસભાની ચૂંટણી લડ્યા ને 2014 વાળી, લોકસભાની એક વડોદરાની સીટ ઉપર ઉભા રહ્યા અને એક વારાણસી. હવે તમને અંદર કી બાત બતાતા પેલો ડાયલોગ છે ને, એ અંદર કી બાત. કેટલી બેઠકો ઉભા રહ્યા? એક લોકસભા વડોદરા બેઠક અને એક લોકસભાની બે સીટ. ઓલરેડી એમની પાસે ત્રીજી સીટ હતી, ખબર છે, મણિનગર થી ધારાસભ્ય હતા, પ્લસ સીએમ હતા. સીએમ તો કોઈ સીટ નથી, પણ એ ધારાસભ્ય એમએલએ હતા. કઈ બેઠક? અમદાવાદ મણિનગર. કેટલી સીટ ટોટલ થઈ? 3. એ કન્ડિશન અલગ છે. કોઈ વ્યક્તિ એક સાથે કોઈ એક જ ગૃહની મહત્તમ બે બેઠક ઉપર ઉભો રહી શકે. કોઈ એક ગૃહની મહત્તમ બે બેઠક, બે ગૃહ હોય તો 4 બેઠક થઈ. આની બે, પેલાની બે અલગ. સંસદના બંને ગૃહની બેઠક એ જીતે છે તો મહત્તમ 10 દિવસમાં કોઈ એક બેઠક છોડવી પડશે. એક જ ગૃહની બે બેઠક જીતે છે, ન નિર્ણય લે 10 દિવસમાં તો 10 દિવસ બાદ બંને બેઠકો સમાપ્ત. અને એક બેઠક વિધાનસભાની જીતેલો છે અને હવે એક લોકસભાની જીતે છે તો 14 દિવસમાં નિર્ણય લેવો પડશે. ન લે તો સંસદ વાળી જે સીટ હશે સમાપ્ત, જ્યાં હતા ત્યાં જ રહેવાનું. ગેનીબેન ઠાકોર એમએલએ હતા ને, પછી લોકસભા બનાસકાંઠા ઉભા રહ્યા અને જીત્યા, તો ઓલરેડી શું હતા? એમએલએ. શું બન્યા? એમપી. તો 14 દિવસમાં એમને એમએલએ નું પદ છોડ્યું. જો ન છોડ્યું હોત તો સંસદ વાળી બેઠક ખાલી થઈ જાય, ત્યાં પેટા ચૂંટણી આવતી. એ આપણે સમજીશું. આવા જ નામથી ઉદાહરણ હું તમને આપીશ એટલે સીધું મગજ મારે. અપવાદો બહુ છે એમાં, એ 4 કીધા ને બહુ કન્ફ્યુઝન થાય, પણ આપણે જોશું. નિયામક ધારાનું હેડિંગ આપજો. રેગ્યુલેટિંગ એક્ટ, નિયામક ધારો. ₹1773. હવે સમજવાનું છે શું થયું, લખવાનું તો નેક્સ્ટ ટાઈમ રાખશું. ખાલી એની કોઈ અપાવું હતું એટલે યાદ રહે કે નેક્સ્ટ ટાઈમ લખવાનું છે. અત્યાર સુધી જે ઘટનાઓ હતી એમાં તમે તમારી રીતે લખ્યું હશે. મારી રીતે લખવાની અહીંયાથી શરૂઆત થતી હતી. આપણા માટે હવે કામના છે અલગ અલગ અધિનિયમો છે. 1947 સુધી લમણા લેવાના છે. હજી કયું વર્ષ ચાલે છે? ઘણી સદીઓ કાઢવાની છે અને એમાં સારો સમય લાગશે. દર વખતે હું બોલું જ છું, કોઈ પણ જગ્યાએ લેક્ચરની શરૂઆત આમ લોકો આમુખથી કરતા હોય છે. ફર્સ્ટ ડેમો માને આમુખ હોય.
આપણે ઊંધું છે. બંધારણ વિષયનો સૌથી છેલ્લો લેક્ચર આપણો આમુખનો હશે, પહેલો નહીં. આપણી છેલ્લી મુલાકાત આમુખથી થશે. આખું બંધારણ બની લીધા પછી હું તમને આમુખ સમજાવીશ. ત્યાં મારે તમને એક પણ શબ્દ સમજાવવાનો આવશે, તમે જાતે વ્યાખ્યા બોલતા હશો. અત્યારે મારે સાર્વભૌમત્વ સમજાવવું હતું તો મારે ઘણું બધું બોલવું પડ્યું. એમ સમાજવાદ, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક, પ્રજાસત્તાક એ બે શબ્દ તો બહુ સરળ છે, એમને એમ જાણતા હશો. પણ એ શબ્દો સમજાવવા હોય, 3 પ્રકારના ન્યાયનો સિદ્ધાંત સમજાવવો હોય, સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, 5 પ્રકારની સ્વતંત્રતાનો સંદર્ભ સમજાવવો હોય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના, 2 પ્રકારની સમાનતા, દરજ્જા અને તકની સમાનતા, આ બધું જે આમુખમાં લખેલું છે તો સમજાવવું હોય તો બહુ સમય લાગે. કારણ કે તમે બંધારણ ભણી લેશો એટલે છેલ્લે શબ્દો આવશે ને તમે એમને યાદ કરશો. સાહેબ આ તો પેલો ભાગ 3 નો કન્સેપ્ટ છે, આ તો પેલી જગ્યાએ છે, એક્ઝેક્ટલી સમજ્યા. એ સમય અમુક તમારા માટે નવું નહીં હોય. અત્યારે બોલીશ તો ગોખવાનું થશે. એટલે બીજા કરતા આપણે ઊંધા ચાલીએ છીએ. આમુખ આપણો છેલ્લો ટોપિક, આપણા વિષયનો એન્ડ આમુખથી થશે. ભલે બંધારણની શરૂઆત આમુખથી થાય છે, આપણે બંધારણનો અંત, લેક્ચરનો અંત આમુખથી કરશું. અને એ સમયે કોઈ વ્યાખ્યા તમે મને નહીં પૂછો, અને તોય પૂછો તો હું સમજાવી દઈશ. હું એવું માનતો હોઉં છું કે જરૂર નથી કે બધું તમને ખબર જ હોય, જરૂર નથી તમને બધું આવડતું હોય. સામાન્યમાં સામાન્ય વાત પણ ખબર હોય એ જરૂરી નથી માનતો, ના પણ ખબર હોય. પણ તમારે પ્રયત્ન શું રાખવાનો, નિખાલસતાથી પૂછી લેવાનું. સાહેબ આ મને નથી ખબર, મને નથી ખબર રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ હોય, તો હું કલર બતાવી દઈશ કે કેસરી, સફેદ, લીલો. આ કેસરી કહેવાય, આ સફેદ. જો આ દિવાલનો કલર જોઈ લે, ખોટું કઈ નથી, સમજો. એવું તો ના જ બને, પણ હું એ લેવલ ઉદાહરણ આપું છું. મતલબ ઇન્ટેન્સ કે હું કહેવા શું માંગુ છું. તમારામાંથી કોઈને સાહેબ એવી પણ કોઈ વાત ના ખબર હોય, તમે આજુબાજુ લોકો આ બધા તો ખબર જ છે, મને ખબર નથી, તો ભલે ના ખબર હોય હાથ ઊંચો કરી દેવાનો. જીએસઆરટીસી નું સ્લોગન યાદ રાખવાનું, હાથ ઊંચો કરો અને બસમાં બેસો. હાથ ઊંચો કરો તો જ પેલો બસ ઉભી રાખશે ને. એમ હાથ ઊંચો કરશો તો જ મને ખબર પડે. કોઈ એકને નહીં ખબર પડતી એવું બંધાયેલો છે. શરમ નહીં રાખવાની, મફત નથી બેસવાના. અહીંયા એક મૂલ્ય ચૂકવીને બેસવાના છે, પણ એના કરતા મોટું મૂલ્ય તો ટાઈમ છે. મજા કરવાની ઉંમરે આ લમણા લેવા પડે, એનાથી મોટું દુઃખ શું. પણ એક ભવિષ્યની ચિંતા, સારી એવી નોકરી. એટલે લેક્ચરમાં બેસો એટલે શરમ શબ્દ દૂર કરી નાખવાનો. એટલે એમ નથી કહેતો બેશરમ બની જવું, પણ પેલી રીતનું શરમ. એમ હું તો બંધારણ ભણાવડે ચોખવટથી ચાલીશ. હું તો કઈ બોલો એટલે પાછળ ધીમે ના બોલો કે ગાળો ના બોલતા, માપમાં બોલવું. એમ બોલવાનું કે અમુક તો પણ તૂટી જ પડે કે સાહેબ આમ તેમ. એટલે એ રીતની શરમ ના રાખવી. કઈ પણ ડાઉટ છે પૂછી લેવો. અને તોય એમ થાય કે હારું ક્લાસમાં તો મને તોય શરમ જ આવે છે, ભલે સાહેબ ગમે એટલું મોટિવેટ કરે, તો લેક્ચર પતે એટલે બારું થોડી વાર કેબિનમાં બેસું જ છું, મારો સંપર્ક કરી લો. સાહેબ ક્લાસમાં મારે પૂછવું હતું પણ હિંમત ના ચાલી, અત્યારે પૂછી લો. હવે પર્સનલ મેન્ટરશીપ પ્રોગ્રામ તમને સંસ્થા આપે છે. કદાચ ના ખબર હોય તો હું કહી દઉં, એમાં ખબર ના પડે તો ચોખવટ કરી દઉં. કોઈ પણ ફેકલ્ટી તમારા માટે અહીંયા અવેલેબલ હશે, તમે એનો સંપર્ક કરી શકશો. લેક્ચર સિવાયના ટાઈમે કોઈ ફેકલ્ટી તમને ના પાડશે નહીં. મેક્સિમમ અડધો કલાક આપી શકશે, પછી એની જેવી સિચ્યુએશન. એમાં તો ખબર પડી ગઈ ને તમારા. જે ફેકલ્ટી અહીંયા લેક્ચર નથી લેતા, આપણા યુપીએસસીમાં લે છે, એને તમારે કઈ કામ છે પકડી શકશો. ખાલી ફોર્મ એમની સાથે હશે, તમારે ભરી દેવાનું ડિટેલ કે મારો શું ડાઉટ હતો, પતી ગયું. ડાઉટ સોલ્વિંગ સેશન પણ કહી શકાય. એ તો તમને છેક સુધી મળશે, પર્સનલ મેન્ટરશીપ પ્રોગ્રામ. એટલે કંઈ બી લાગે એવું, આજે બંધારણનું લેક્ચર છે, ગણિત વાળા સાહેબ તમે જોઈ ગયા તો નીકળતા એટલે પકડી લેવાના. સાહેબ સાહેબ એક દાખલો છે, આવો સમજાવશે. આ મેં તમને કીધું સંસ્થા આપે છે, એટલે એવું ના રાખવું. ત્યારે તમે અહીંયા લાઇબ્રેરીમાં પણ હોય, આખો દિવસ કોઈ લાઇબ્રેરીમાં ઉપર નીચે કોઈ લાઇબ્રેરીઓ હોય, પણ ઘણા વિદ્યાર્થીઓ થોડી વાર પાણી ભરવા આવતા હોય છે, પણ પાણી ભરીને લાઇબ્રેરીમાં જતા રહે. એવું કરતા હોય તમે, અને એ વખતે કોઈ ફેકલ્ટી ધ્યાનમાં આવે ને કે ડાઉટ છે, પૂછી લેવાનો. એવું નહીં કે લેક્ચરના ટાઈમે જ કોઈ સાહેબ મળે તો આપણે અહીંયા એવું નથી. લગભગ મને તો જોતા હશો લેક્ચરના અડધી પોણી કલાક પહેલા હું હાજર હોઉં છું. ક્યાંક ને ક્યાંક આટા ફેરા મારતો હતો, મારી ટેવ છે અડધી કલાક વહેલો પહોંચવાની. તો એ સમયે કઈ ડાઉટ લાગે કોઈ પણ લેક્ચર આપણામાં હોય પૂછી લેવાનો, બરોબર.
નિયામક ધારો નામ કેમ આપ્યો સમજી ગયા હશો. આપણે કોઈ પણ શબ્દ ગોખવાનો નથી. કોઈ પણ બનાવ તર્કથી બનેલો છે ઇતિહાસમાં, એની પાછળના ચોક્કસ કારણો હશે. આ શેના માટે કાયદો લાવવો પડ્યો? નિયમન કરવા માટે. નિયમન કરવા માટેનો કાયદો, એને શું નામ આપ્યું? નિયામક ધારો. પહેલી વખત કોઈ લેખિત કાયદો બનશે, રિટન ફોર્મેટ, એટલે એમનું લેખિત બંધારણ કહેવાશે. આમાં જે જોગવાઈઓ આવશે એ મુજબ કંપનીએ ચાલવું પડશે. સંસદ હવે કંપનીને એક્વાયર કરી લે, હવે તમે અમારા નીચે, હવે તમે સ્વતંત્ર નથી. કાયદો અમે બનાવશું બ્રિટનની સંસદમાં અને બનાવીને ભારત મોકલીશું, અને ભારતમાં એ તમારી ઉપર અમલી બનશે. તમારે મુજબ ચાલવાનું. મંજૂર ના હોય તો પાછા અવતારો બ્રિટન. બીજી ઘણી કંપનીઓ તૈયાર છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની ના તો પાડશે નહીં કે ના ના બનાવો કાયદો, બીજું શું. તમને એમ હોય કે સાહેબ કંપની શું કામ માને, એ તો સ્વતંત્ર રહેવામાં જ ઈચ્છશે ને, કોઈના આધીન શું કામ થવા માને? તો ઓપ્શન જ નથી. ફડચામાં ગઈ છે, ઉઠામણું થયું છે. 24 ડાયરેક્ટરો કાયદેસર વાંકમાં છે. બ્રિટિશ પાર્લામેન્ટે એમને કહી દીધું કે તમારે હવે ભારત જવું પડશે અને અમે જે આદેશ આપશું મુજબ ભારતમાં રહીને તમારે કંપનીનું નિયમન કરવાનું છે. અમે કહીશું એમ, તમે કહેશો એમને. અમે બોલીશું દિવસ તો દિવસ, રાત તો રાત. અને કંપનીની બંને બાબતો સંસદના નિયંત્રણ નીચે આવશે. કોઈ પણ તમે બુક લાયા હોય માર્કેટમાંથી પરચેસ કરીને, કે અહીંયાથી મળી હોય XYZ, 1773 ના નિયામક ધારામાં પહેલું વાક્ય લખેલું છે કે અધિનિયમથી, 1773 ના અધિનિયમથી કંપનીની રાજકીય અને વ્યાપારિક બંને બાબતોને સંસદ તરફથી કાયદેસરની માન્યતા મળી. એટલે આ બંને ઉપર સંસદનું નેતૃત્વ છે. અને આ બંને બાબતોનું ધ્યાન રાખવા માટે શું સંસદ આવશે ભારત, એ પેલા 24 જણાને મોકલશે. એટલે પરીક્ષાનો પ્રશ્ન બનશે કે કયા અધિનિયમથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અસ્તિત્વમાં આવ્યું. તો હું તમને ત્યારે સાબિત આપીશ કે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ નામ કેમ પડ્યું. તો એમાં જે 24 જણા હતા એ મૂળ કોણ હતા? કંપનીના ડાયરેક્ટર હતા. એટલે ડાયરેક્ટરનું જે બોર્ડ બનાવ્યું 24 જણાનું, એને શું નામ આપ્યું? COD, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ. તો એમને મોકલે, તમે જાઓ, અમે શું કામ જઈએ? સંસદ તો કઈ પેડા થોડા મૂક્યા નીચે ધક્કા મારીને લઈ આવીએ. સંસદ થોડી ખસે, સભ્યો થોડા આવે ભારત, એમના લીધે થોડું થયું છે. તમે ધ્યાન નથી રાખ્યું અને પૂરું કર્યું. આ બધી બાબતો પર નિયંત્રણ આવશે. કાયદામાં હવે એવું લખવામાં આવે કે કોઈએ આમાંથી કંઈ કરવાનું નથી, તો પણ હવે કોઈ એવું કરે તો એ કાયદાની વિરુદ્ધ બનાશે. એટલે સસ્તો શબ્દ શું બોલશો? ગેરકાયદેસર ગણાશે, એક્શન લેવાશે. અને એ અંગ્રેજો બોલીને નહીં, લખવા માંગતા. આ તો એ લોકોની સૌથી મોટી શીખ હતી આપણને, કે કોઈ પણ વસ્તુ લેખિત હોવી જોઈએ. વર્બલી નહીં. બોલવા વાળો ફરી ગયો તો, અને ફરી ગયો સાઈડમાં રાખો, બોલવા વાળો જ મરી ગયો તો આત્મા બોલાવશો કોકના શરીરમાં કે આય બાપાને બોલ કે તું બોલ્યો તો કે કેમ. લખેલું હશે ને એને બદલવું હોય તો પાછું ભેગા થવું પડશે, ચેક ચેક કરવી પડશે. બોલવા વાળો તો બાબા રામદેવ બની ગયો તો, હાથ ઊંચા કરી દીધા તો કે હું જ બોલ્યો, તો સાબિતી શું? એ સમય થોડી આવી ટેકનોલોજી હતી કે તમારા વોઇસ કેપ્ચર કરે. કોક મરી જાય ને આમાં. એટલે એમાં માનતા કે બધું રિટર્નમાં જ રાખશું, અને એટલે આપણે ઘણા બધા અધિનિયમો જોવાના થશે. બરોબર, આજનું સેશન અહીંયા આપણે સમાપ્ત કરીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધારીશું. બરોબર.